भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। કહી શકાય તો કે ના, એને ઉપાસના ઉપાસના કોને કહી શકાય? ઉપાસના કોને કહી શકાય? માનસ વ્યાપાર ઇતિ ઉપાસના. સગુણ બ્રહ્મ વિષય. સગુણ બ્રહ્મ એટલે ઈશ્વરનો જન્મ થયો, ઈશ્વર અવતાર ધારણ કર્યો, ઈશ્વર જ આ જગત પાલન કરનાર છે. આવો જે ઈશ્વર છે જેનું કોઈ ફોર્મ, ભગવાનનું કોઈ રૂપ તમે નક્કી કરો, એ પછી માતાજી હોય, એ પછી કૃષ્ણ હોય, એ પછી શંકર હોય, કોઈ પણ ફોર્મેટ ભગવાન નક્કી કરો અને પછી તમે એના વિશે મનથી વ્યાપાર કરો. જેમ કે તમે નક્કી કરો કે ભાઈ 16 પૂજન છે તો 16 પ્રકારના સ્ટેપ્સ આવે પૂજાની અંદર. તો તમે શું કરો ઉપાસનાની અંદર? તમારા જે ઈષ્ટ દેવતા છે એને એક એક સ્ટેપ તમે લેતા જાઓ મનથી કે ચલો ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ આસનમ સમર્પયામિ, ઓમ પાદ્યમ સમર્પયામિ, ઓમ અર્ઘ્યમ સમર્પયામિ, મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ, આરતીક્યમ સમર્પયામિ, પ્રસાદમ સમર્પયામિ. મનથી, બધું મનથી, ફિઝિકલ કાંઈ નહીં. તો મનથી ભગવાન વિશે વિચારીને તમે જે પણ કંઈ કરો એને કહેવાય ઉપાસના. આજે ઉપાસના જે છે એ અધ્યાત્મ જગતમાં બહુ જ મોટું સાધન છે અને એ સાધન જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી અધ્યાત્મનું અંતિમ લક્ષ્ય જે મોક્ષ એ સિદ્ધ થતો નથી. ઉપાસના છે તમારા મનના ફોકસિંગ, તમારી એકાગ્રતાને વધારનારું છે અને એકાગ્રતા તો તમારા જ્ઞાનની પ્રોસેસમાં અત્યંત મહત્વનું છે. એકાગ્રતાનો મતલબ છે કે તમે જ્યાં તમારા મનને લગાવો તો મન તો કેવું છે, તમારા ભાવોથી ભરેલું મન છે. ક્યારેક ક્યારેક કોઈક ને કોઈક ભાવમાં તમારું મન વયું જાય તો તરત સાંભળતા સાંભળતા તમારે મન ખેંચાઈ જાય, તો મતલબ કે તમારું મન ઉપર નિયંત્રણ નથી. તેવા વ્યક્તિ જ્ઞાનની પ્રોસેસ વખતે અવેલેબલ જ ન હોય. જ્ઞાનની વાત શરૂ થાય અને મનમાં કોઈ ભાવ આવે અને ભાવ પછી વિચારોમાં ચાલી જાય, પછી આને આમ કર્યું, પછી આને આમ કર્યું, પછી આને આમ કર્યું. તમે જોયા રાખો છો મારી સામે કે તમે સાંભળા કરો છો પણ તમારું મન છે એ બીજી જગ્યાએ ચાલી ગયું. તો આ એકાગ્રતા વાળું મન ન કહેવાય. તો આ મન છે એ જ્ઞાનની પ્રાપ્તિ ન કરી શકે. તો મનની એકાગ્રતા વધારવા માટે શું કરવું જોઈએ? મનની એકાગ્રતા વધારવા માટે તમારી ઉપાસનાનું સાધન જીવનમાં એપ્લાય કરવું જોઈએ. જેમ કે હું તમને કહું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર છે, તો ઘણી વખત તમે મંત્ર જપ ઉપર તમે એના પર ફોકસ કરો, કેટલા મંત્રો કરવાના છે, કેટલી સંખ્યામાં કરવાના છે. ગાયત્રી મંત્ર છે તો ગાયત્રી મંત્ર તમે જપ કરતા હો તો કેટલો કરવાનો છે એ મહત્વ તમે ગણીને કરતા હો તો એ અલગ વસ્તુ થઈ ગઈ. પણ જ્યારે તમે એમ કહો કે હું આંખ બંધ કરીને ખાલી ને ખાલી મંત્ર જપ કરીશ પણ સંખ્યા નહીં ગણું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમ મનની અંદર ભગવાનને યાદ કરીને તમે મંત્ર બોલો છો અને મંત્ર ઉપર તમારા મનને એકાગ્રતા લઈ જાઓ છો, ધેટ ઇઝ કોલ્ડ ઉપાસના. એને ઉપાસના કહેવાય. તો એ સગુણ બ્રહ્મ વિષય માનસ વ્યાપાર ઉપાસના હોય. હવે ઉપાસના બે પ્રકારની હોય, એક સકામ ઉપાસના અને એક નિષ્કામ ઉપાસના. સકામ ઉપાસનામાં કેવું છે કે તમે કોઈને કોઈ ફળની અપેક્ષા, ઇવન સ્વર્ગ લોક છે કે ઉપરના ઉર્ધ્વ લોકમાં તમારે જવું હોય કે તમારે કોઈ પ્રકારની મંત્રની સિદ્ધિ મેળવવી હોય કે તમારે તંત્ર કે મંત્રની આગળ વધવું હોય, તો એ જે ઉપાસના થઈ એ સકામ ઉપાસના થઈ, કામના સાથેની. જ્યારે નિષ્કામ ઉપાસનાનો મતલબ એવો છે કે તમે અધ્યાત્મ જગતની સિદ્ધિ માટે કે તમારા પોતાના મનના આંતરિક વિકાસ માટે તમે કોઈ મંત્ર કરો કે ભાઈ મંત્ર હું માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કરું છું, આઈ ડોન્ટ એનીથિંગ, મારે કાંઈ જોતું નથી, માત્ર ને માત્ર ભગવાન પ્રસન્ન થાવ, મારા ઈષ્ટ દેવતા પ્રસન્ન થાવ, એ પ્રસન્ન થશે તો મને બધું મળી જશે. આમ તમે બહારની જગતની કોઈ પણ કામના રાખ્યા વગર તમે જ્યારે કહો તેને નિષ્કામ ઉપાસના કહેવાય. અનુષ્ઠાન કરો, ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન તમે કરો છો તો તમને શું જોઈએ છે? અનુષ્ઠાન કરવાથી રોજને તમે 27 માળા કરો છો તો તમારે શું જોઈએ છે? બસ મને કાંઈ જોતું નથી, બસ માતાજીની ઉપાસના છે અને નવરતા છે એટલે મારે ઉપાસના કરવી જોઈએ એટલે હું કરું છું. દેટ ઇઝ કોલ્ડ નિષ્કામ ઉપાસના. તો નિષ્કામ ઉપાસના છે એના શું થાય?
નિષ્કામ ઉપાસનાથી તમને ભગવાન મળે, તમને ઈશ્વર મળે. અને સકામ ઉપાસના કરવાથી ઈશ્વરે બનાવેલી માયાના રમકડાઓ મળે, જે કે ટકવાના નથી. ભગવાને આજે માયા રચી ને, અને ભગવાને બધા રમકડાઓ રચ્યા. એ રમકડાઓથી રમવાનું મન, તેમાં કાંઈ ખોટું નથી, પણ એક તમારે સ્વીકાર લેવું પડે કે હજી આપણે નાના બાળક છીએ, કે આપણને રમકડા રમવામાં રસ પડે છે. જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ જેને કરવી છે એના માટે નિષ્કામ ઉપાસના છે. અને 7 થી 12 અધ્યાયમાં આ બધા જ પ્રકારની નિષ્કામ ઉપાસનાની ચર્ચા ભગવાને ભગવદ્ ગીતામાં કરી છે. હંમેશા વારંવાર ભગવાને સકામ ઉપાસનાની નિંદા કરી છે, અને નિષ્કામ ઉપાસનાને સુંદર મજાની ચર્ચાઓ દ્વારા એને નવાજી છે કે ઉપાસના હંમેશા નિષ્કામ તમારે રાખવી. કેમ કે જગતનો પતિ ઈશ્વર છે, એ જગદીશ્વર જો તમારા હાથમાં આવી જાય તો પણ તમારે કાંઈ મેળવવાનું બાકી રહે નહીં. એ બધી ચર્ચાઓ છે. તે બધી 8મા અધ્યાય એક સ્પેશિયલ અધ્યાય છે કે જેમાં ભગવાનની બીજી કોઈ ભક્તિની બહુ સ્પેશિયલ ચર્ચા નથી, સામાન્ય ચર્ચાઓ બધી છે, બહુ વિશેષ નથી. અને જ્ઞાનની એક પણ ચર્ચા આ 28 શ્લોકમાં ભગવાને કરી નથી. જ્ઞાન યોગનો એક પણ શ્લોક ભગવાને અહીંયા 8મા અધ્યાયમાં કહ્યો નથી. માત્ર ને માત્ર ઉપાસનાની જ ચર્ચાઓ બધી ભગવાને અહીંયા કરી છે. પછી એક પ્રશ્નની ચર્ચા એ પણ કરવામાં આવશે એમાં કે કોઈ વ્યક્તિ ઉપાસના કરે તો એની ગતિ શું થાય. ખાસ ધ્યાન રાખજો, જે લોકોએ ઉપાસના કરવાવાળા હોય ને, બહુ મંત્ર જપ કરે, પછી બહુ પારાયણ કરે, પછી બહુ સ્તોત્ર પઠન કરે, પછી મંત્રનો જપ કર્યા કરે, તો એવા બધા ઉપાસકોનું જે મૃત્યુ છે ને એ જોરદાર હોય, એ ખૂબ સુંદર મજાનું હોય. એના મૃત્યુની ઘટના કોઈ પીડાદાયક ન હોય, એનું મૃત્યુ ખૂબ સુંદર રીતે થાય. શરીર છૂટવાની એની પ્રોસેસ કે પ્રક્રિયા છે, એમાં પ્રકૃતિ અને ભગવાન એને બહુ નવાજે, ખૂબ સુંદર રીતે એનું શરીર જેમ સાપ કાચડી મૂકે એમ ઊંઘની અંદર કે એકદમ સામાન્ય સ્થિતિમાં જ કોઈ પણ પીડા વગર એના પ્રાણ છૂટી જાય. જો ઘણાનું મૃત્યુ તમને આવું જોવા મળે. ઇવન મૃત્યુની ઘટનાનો અહેસાસ એ ઉપાસકોને પહેલા થઈ જાય કે આટલા સમય પછી મારું મૃત્યુ થશે. એવા ઘણા લોકો એવા હોય કે જેને ખબર પડી જાય, એને ખ્યાલ આવી જાય કે મારું મૃત્યુ આ સમયે હવે આટલા વાગે થશે. અને મૃત્યુ સમયે કોઈ પ્રકારની અપેક્ષા ન રાખે અને સહજતાથી શરીરને છોડી દે. દેટ ઇઝ કોલ્ડ ઉપાસના. અને ઉપાસકો જે હોય એ ધારો કે એવી ઉપાસના હોય કે જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ નથી ને ઉપાસના કરી રહ્યા છે, તો શું થાય, તો એને ક્રમ મુક્તિ મળે. એક તો એવા છે જે જ્ઞાની છે, જેને જ્ઞાન થઈ જાય એટલે એને પછી નવો જન્મ ન થાય, એને કહેવાય જ્ઞાની. પણ એવા નિષ્કામ ઉપાસકો છે કે જેને ભગવાન જોઈએ છે પણ હજી ઉપાસના પૂરી થઈ નથી, ઉપાસના કરતા કરતા શરીર છૂટી ગયું એનું, તો શું કરવાનું? તો ભગવાન કહે છે એને ક્રમ મુક્તિ મળે. અને એ ક્રમ મુક્તિની ચર્ચા, સુંદર મજાની ચર્ચા અહીંયા 8મા અધ્યાયમાં કરવામાં આવી છે. પછી અંત સમયે કેવી ભાવના હોય ને કેવી મુક્ત આપણી ગતિ થાય એની ચર્ચા પણ 8મા અધ્યાયમાં કરવામાં આવી છે. હવે આપણે 8મા અધ્યાયનો સારાંશ બધા લખી લ્યો. 8મો અધ્યાય જે છે, 8મા અધ્યાયમાં પેલા 2 શ્લોકની અંદર અર્જુનના પ્રશ્ન છે. અને પછી અર્જુનના પ્રશ્ન કયા છે, તો કે 7 પ્રકારના અર્જુનના પ્રશ્ન પેલા 2 શ્લોકની અંદર છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભિઃ. એમ પેલા 2 શ્લોકની અંદર અર્જુન છે એ 7 પ્રકારના પ્રશ્નો જે ભગવાને 7મા અધ્યાયના અંતમાં કીધા. ભગવાન પણ કેવા સરસ મજાના છે કે એ કાંઈ પણ કેવું હોય તો એનો બીજ છે એ આગળના અધ્યાયમાં મૂકી દે. તો ભગવાને અહીંયા 30મા શ્લોકમાં 29 અને 30મા શ્લોકમાં જે બધી વાત કરી, ખાસ કરીને 30મા શ્લોકમાં, ત્યાંથી અર્જુન પ્રશ્ન કરે છે. 7 પ્રકારના અર્જુનના પ્રશ્નો છે. અને એ પ્રશ્નો કયા કયા છે, તો કે સાંભળો. પેલો પ્રશ્ન છે કે હે ભગવાન, અધ્યાત્મ કોને કહેવાય? વોટ ઇઝ અધ્યાત્મ? પેલો પ્રશ્ન. પછી બીજો છે અધિભૂત કોને કહેવાય? અધિભૂત. પછી ત્રીજો છે અધિદેવ કોને કહેવાય? અધિદેવમ. અધિદેવ છે એ કોને કહેવાય? પછી ચોથો છે અધિયજ્ઞ કોને કહેવાય? આ યજ્ઞ ભાવના કે યજ્ઞ કહેતા હો તો અધિયજ્ઞ કોને કહેવાય ભગવાન? પછી 5મો છે બ્રહ્મ. તમે વારંવાર બ્રહ્મ શબ્દનો ઉપયોગ કરો છો. વોટ ઇઝ બ્રહ્મ? આ બ્રહ્મ એટલે શું?
અને છઠ્ઠું છે કર્મ. કર્મ એટલે શું? અને સાતમું બહુ સુંદર મજાનો ક્વેશ્ચન છે કે પ્રયાણ કાલે ઈશ્વરનું સ્મરણ કરવાથી શું થાય, અને પ્રયાણ કાલે ભગવાનનું સ્મરણ ન કરીએ તો શું થાય. એટલે પ્રયાણ કાલે કેવી બુદ્ધિને કેવું સ્મરણ હોવું જોઈએ એનો પ્રશ્ન. ટોટલ 7 પ્રશ્ન થયા. પેલો અધ્યાત્મ એટલે શું, બીજો અધિભૂતમ એટલે શું, ત્રીજો અધિદૈવમ એટલે શું, પછી ચોથો અધિયજ્ઞ એટલે શું, પછી પાંચમો બ્રહ્મ કોને કહેવાય, છઠ્ઠો કર્મ કોને કહેવાય, અને સાતમો પ્રયાણ કાલે કેવી ભાવના હોવી જોઈએ. તો આ 7 પ્રકારના પ્રશ્નથી 8મા અધ્યાયની શરૂઆત થાય છે. હવે આ જે 7 ક્વેશ્ચન છે એમાં ભગવાનનો જવાબ છે ને એ ત્રીજા ને ચોથામાં ભગવાન મોટા ભાગના જે આ 7 ક્વેશ્ચન છે ને એના 6 ક્વેશ્ચન સુધીના આન્સર ભગવાન ત્રીજા અને ચોથા શ્લોકમાં જ કહી દે છે. બહુ ડિટેલમાં ભગવાન કહેતા નથી, ઝડપથી ભગવાન કહી દે છે. ભગવાનનો જવાબ કેવો છે તો ભગવાન કે જુઓ, અધ્યાત્મ ને બ્રહ્મ છે બોથ આર આઈડેન્ટિકલ, એટલે એક જ છે. તો બે મને પૂછે કે અધ્યાત્મ એટલે શું, બ્રહ્મ એટલે શું. અધ્યાત્મ એટલે અધિ સંબંધી આત્મ સંબંધી જ્ઞાન. અધિ આત્મા એટલે અધ્યાત્મ. આપણે કેમ તમે આધ્યાત્મિક છો કે તમે સાંસારિક છો કે તમે વ્યવહારિક છો કે તમે કાલ્પનિક છો કે તમે ઉપાસક છો, જ્ઞાની, શું તમે છો? આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે શું? અધિ એટલે સંબંધી, આત્મ સંબંધી. શબ્દ મેં કીધું ને કે આઈ લવ મી, હું મારી પોતાની જાતને ઓળખવા માંગુ છું, મારી પોતાની જાતને સમજવા માંગુ છું. તો મારી પોતાની જાત એટલે શું? તો કે એને કહેવાય આત્મ. તો અધ્યાત્મ એટલે આત્મ અને બ્રહ્મ એટલે પણ આત્મ. એટલે ભગવાને ગીતાજીના 8મા અધ્યાયના આ ત્રીજા શ્લોકમાં પહેલો જવાબ શું આપે છે કે અધ્યાત્મ અને બ્રહ્મ એક જ છે. અને પછી ભગવાન કહે છે કે અધિભૂત એટલે શું? અધિભૂત એટલે પંચમહાભૂત. આમાંથી કોઈને પંચમહાભૂત વિશે ખબર છે? એટલે મેં તમારા બધા આ વખતે બધાને વિડીયો બધાને બંધ જ રાખ્યા છે. ખબર નહીં બધા વિડીયા બંધ કરીને બેઠા છે. વાત કોની યાર કરું? નિરાલી બેનને ખબર જ હશે. હા, નિરાલી બેનને ખબર છે. સીધાપરા. હવે મને જવાબ જોઈ છે પંચમહાભૂત. હવે કેટલાને ખબર છે? ખબર હોય બધા. અગ્નિ, વાયુ, આકાશ, જલ, પૃથ્વી. વારે વાહ, આવી ગઈ. બીજા કોઈ જવાબ આપે? પેલા નિરાલી બેન જવાબ આપી દીધો છે. હા, પૃથ્વી, જલ, આકાશ, વાયુ. પૃથ્વી, જલ, આકાશ, વાયુ. અગ્નિ ભૂલાઈ ગયો, એમાં 4 થયા. અગ્નિ, આ કરેક્ટ. અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ, આકાશ. બહુ સરસ. ચાલો તમને ક્રમ કહી દઉં, એ ક્રમમાં જ તમને યાદ રહેવું જોઈએ. હા, બરાબર છે કૃષ્ણાબેન. આકાશ, વાયુ, અગ્નિ, પાણી ને પૃથ્વી. કરેક્ટ. આ સાચા ક્રમમાં કરેક્ટ, સાચા ક્રમમાં છે. વેરી ગુડ. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. એટલે સંગીતાબેને તમને સૌથી પહેલા જે ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા કે નોટ પેન લઈ, અને એક ઇન્સ્ટ્રક્શન ભૂલાઈ ગઈ કે તમારો વિડીયો ઓન કરીને બેસજો. ભણવા બેઠા હો તો ટીચરને, સ્ટુડન્ટને ખબર તો પડે કે એ પથારીમાં સૂતા છે કે જાગે છે કે નાસ્તો કરે છે કે સામેથી સામે ભણે છે, લખે છે, શું કરે છે. બધાના નામ મને વચાય છે પણ કોણ શું કરે છે ખ્યાલ નથી આવતો. તો ધ્યાન રાખો, નોટપેન રાખો અને લખવાનું શરૂ કરો. આ 5 ક્રમમાં તમને 5 યાદ રહેવા જોઈએ, જેને કહેવાય પંચમહાભૂત. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. 5. આ પંચમહાભૂતને કહેવાય અધિભૂત. જે અર્જુનને પ્રશ્ન કરે કે અધિભૂત એટલે શું, તો પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. પછી અધિદૈવ કોને કહેવાય તો કે હિરણ્ય ગર્ભ. હવે હિરણ્ય, હવે એક તો અધિદેવ ખબર નથી આપણને, પછી કહું હિરણ્ય ગર્ભ અધિદેવ કહે. હિરણ્ય ગર્ભ એટલે શું? હિરણ્ય ગર્ભ એટલે આમાં પૂછું કે તમારા બધા પાસે તમારું મન છે કે નહીં? જેની પાસે મન ન હોય એ હાથ ઊંચો કેવી રીતે કરશે? અંગૂઠો ન કરે, અંગૂઠો દે. જેની પાસે મન ન હોય એ અંગૂઠો દે. આમાં
મન બધા પાસે છે, બરાબર ને? તો બધા પાસે માઇન્ડ છે. હવે કોકનું માઇન્ડ બરાબર છે ને, કોકનું માઇન્ડ ઠેકાણે ન હોય, કોકનું માઇન્ડ એકાગ્ર હોય, કોકનું માઇન્ડ એકાગ્ર ન, બધા અલગ અલગ ક્વોલિટીના માઇન્ડ હોય. તો તમારું જે મન છે, બધા અલગ અલગ માઇન્ડ છે, એ બધા મનમાં સમષ્ટિ મન કહેવાય, કે જેમાં બધા જ મનના અધિષ્ઠાતૃ દેવતા આવી જાય. તો એ બધા જ મનના અધિષ્ઠાતૃ દેવતાનું નામ છે હિરણ્યગર્ભ. તો અધિદેવ એટલે હિરણ્યગર્ભ, સમષ્ટિ મન. પછી અધિયજ્ઞ, અધિ એટલે ઈશ્વર અને યજ્ઞ એટલે કર્મ. અહીંયા યજ્ઞને ભગવાન કર્મ કહે છે. ઈશ્વર તત્વ સંબંધિત કર્મને કહેવાય. ઈશ્વર તત્વ જે છે એ યજ્ઞમાં શું આવે? બે આવે, કે ઈશ્વર તત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું કર્મ, અને એ કર્મનું ફળ એ અધિયજ્ઞમાં આવે. ફળ દાતા, કારણ કે કર્મ ફળ તમે કરો, યજ્ઞ તમે કરો, તો તમને રિઝલ્ટ કોણ આપે? ભગવાન આપે. તો કર્મ ફળ દાતા એથી ભગવાન, તો અધિયજ્ઞમાં આવે. તો આ બધા જવાબ આપ્યા પછી હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ આવે છે 5માંથી લઈ અને 14મા શ્લોક સુધી અલગ અલગ રીતે ભગવાન વર્ણવે છે. હવે આ ચર્ચા મારે તમારી પાસે કેમ કરવી, કેવી રીતે કરવી? પ્રયાણ કાલે, તમે તો બધા બહુ હજી નાના છો, હજી પ્રયાણ કાલે મનસા ચલે ન. પ્રયાણ કાલનો મતલબ છે કે શરીર છોડવાના સમયે કેવા પ્રકારની ભાવના ભગવાન ગીતાજીમાં લે, એટલે મારે લેવી તો પડે. તો પ્રયાણ કાળની ચર્ચા છે એ 5 થી 14મા શ્લોક સુધી ભગવાન અહીંયા કરશે. 5 થી 14 કયો ભાવ રાખવો જોઈએ અને કેવી ગતિ થાય એનું વર્ણન છે. પછી 15 થી 22મા શ્લોકમાં ઈશ્વર અને જગત, શ્રેયસ અને પ્રેયસ એની ચર્ચા છે. હવે એમાં જવાબ મારો આવી જાય. મેં મુખ્ય જે પ્રશ્ન છે મારો તમને બધાને, તમે બધા મને જવાબ આપો. આની પહેલા મેં પૂછ્યો તો, હજી પણ તમને પૂછું કે વાય આર યુ હિયર? હવે થોડીક ચર્ચા પણ મારે તમારી સાથે કરવી છે. તમે બધા અહીં શું કામ આવ્યા છો? શું જવાબ દેશો? તમે બધા અહીં શું કામ આવ્યા છો? તો કહેશે કે સ્વામીજી અમે ક્યાં તમારા આશ્રમમાં આવ્યા છીએ. મારા આશ્રમમાં નથી આવ્યા, પણ તમે ઝૂમ પર બેઠા તો છો ને. તો તમે ઝૂમ પર બેઠા છો એટલે પણ હું તમને પૂછી ન શકું શું કામ, કારણ કે તમને ખબર છે શું કામ ઝૂમ પર આવ્યા છો. મારો મુદ્દો છે જ્ઞાન મેળવવા માટે. વાહ રે વાહ, ગીતાજીનું જ્ઞાન મેળવવા માટે. કરેક્ટ, એકદમ સરસ, વાહ. જ્ઞાન માટે, મુક્તિ માટે, વાહ. બધા જવાબ જોરદાર આવે બધા. જ્ઞાન માટે, બધા કોઈ કર્મના ફળ બાકી હોય તો ભોગવવા માટે. અર્થાર્થી છીએ એટલે વાહ રે વાહ. ભાઈ આ તો તમે બધા એક એક ક્લાસમાં બધા ફટાફટ મેળા ભણવા ને બધું જવાબ દેવા. આઈ એમ સો ઇમ્પ્રેસ તમારા જવાબોથી. ઘણું બધું પ્રભાવિત છું, પણ બહુ મનમાં તમે પછી રાખજો નહીં કે સ્વામીજી અમારા બહુ વખાણ કરે છે. કર્મ પૂરા કરવા. ઓકે, જો મારો મુદ્દો એ છે કે ભગવાને તમને મનુષ્યનું શરીર આપ્યું, બરાબર ને? તો હવે મને કહો કે મનુષ્યનું શરીર અને બીજા બધા પ્રાણીઓનું શરીર, એમાં કોઈ ડિફરન્સ તમને લાગે છે? પરંપરા પ્રાપ્તિ માર્ગનું, હા, બુદ્ધિ. તો હવે મને કહ્યું કે જો ડિફરન્સ હોય બીજા પ્રાણીના આપણી અંદર, તો ડિફરન્સને ધ્યાનમાં રાખીને મને કહ્યું કે ભગવાને જન્મ આપ્યો છે એ કચરા પોતા કરવા, ઘર સાચવવા માટે, સંતાનો ઉત્પન્ન કરવા, પૈસા કમાવા, મકાન બનાવવા, આવું બધું કરવા આપ્યો જન્મ. વિચાર જવાબ આપજો. મને કોઈ ઉતાવળ નથી, મારી પાસે છે જ 30 સેકન્ડ છે, વધારે નથી. જવાબ આપજો મને. કોઈ 30 સેકન્ડનો જવાબ તમને જવાબ મળશે ના? કરેક્ટ, બરાબર. વિચારો કે આ બધું આપણે જે કરીએ છીએ ભાવ સ્વેદા, ઓહો ધડી બોલી ગઈ જવાબ નહીં મારે આમાં જોવું પડશે. હા ના, બીજા બધા જે જીવો છે એમની પણ સેવા કરવા માટે, કર્મ સારા કરવા, ભક્તિ. ના એટલે તમે ના લે કે હું નથી પડતો. માનવતાના ગુણ ધર્મ હોવો જોઈએ મનુષ્યમાં. ના, એ તો કર્મ કરવા છતાં તો પડશે જ, બટ ભગવાનનું નામ લઈને કરવું જોઈએ. કર્મને સમર્પિત થાય. ઓકે, શ્રેષ્ઠ કર્મ કરીને
પ્રકૃતિને પણ મદદરૂપ થવા. ઓહો, દુનિયા જોવા, જાણવા, સમજવા અને અમે એમાંથી મુક્તિ થવા માટે હિરલબેન ગજબ કરી. પ્રાયશ્ચિત કરવા માટે, બધું જ કરવા માટે, આધાર મૂર્ત બનાવવા, આધારભૂત બનવા, આપણા અધૂરા કર્મ કરવા ને તમારા દર્શન કરવા માટે. બીના પેલા તો દર્શન તો થઈ ગયા, હવે શું કરશો? અધૂરા કર્મ કરવા ને તમારા દર્શન કરવા માટે. જો ભાઈ, જ્ઞાન, જીવન સાચું જ્ઞાન શું છે જાણવા માટે. બરાબર, તમારા બધા જવાબ બરાબર છે. હવે મારો મુદ્દો આખો અહીંયા છે કે ભગવાને આપણને બુદ્ધિ આપી હોય તો બુદ્ધિ બીજા પ્રાણીમાં આપેલી છે, પણ આપણા જેવી બુદ્ધિ નથી. તો એ બુદ્ધિ છે એ કોઈકને કોઈક સ્પેશિયલ લક્ષ્ય માટે આપી છે. અને એ લક્ષ્ય શું છે? તો કે આ જગતને જેણે બનાવ્યું અને જેણે આ જીવનને બનાવ્યું અને જેને આવું સુંદર મજાનું શરીર બનાવ્યું, એ પરમાત્માને ઓળખવા માટે અને આ પરમાત્માની જિજ્ઞાસા કરનારા આપણા હું, જેને આપણે આત્મા કહીએ, એ આત્મા અને પરમાત્માને ઓળખવા માટે તમે બધાએ મનુષ્યનું જીવન ધારણ કર્યું છે. ખાલી તમે કચરા પોતા કરો અને ઠામ લુગડા કરો અને તમે સામાન્ય કર્મ કરો એના માટે આ મનુષ્ય જીવન નથી. એ જીવનમાં કરવાનું હોય એ તો કરવાનું હોય, એને ના પાડતો જ નથી, તમારે કરો. પણ એના માટે તમે નથી આવ્યા. એટલે ભગવાન અહીંયા કહે છે કે કર્મફળ દાતા ભગવાન છે. અને એ ભગવાનને જ્યારે તમે યાદ કરો, ભગવાન કે જ્યારે તમારો અંતિમ સમય હોય તો એ સમયે તમે ભગવાન અને આ જગત, આ બે માંથી તમે જીવનમાં કોની પસંદગી તમે કરી છે? જો વરમાળા છે ને એ રાજકુમારીના હાથમાં હોય, અને રાજકુમારી હોય ને એક એક રાજાને જોવે અને સમજે ને. એમાં પરિસ્થિતિ કેવી હતી કે એની સાથેની જે દાસી હોય ને એ એક એક રાજાનું વખાણ કરે કે જો આ ગામના આટલા મોટા યશસ્વી રાજા છે, આટલા બધા શક્તિવાળા છે, આટલા પૈસાવાળા છે, તો તમને ગમે છે તો વરમાળા તમે નાખો. એટલે રાજકુમારી નીચે જોઈને આગળ હાલે કે ભાઈ રિજેક્ટેડ, એપ્લિકેશન ઇઝ રિજેક્ટેડ. પછી બીજાને જોવે, ત્રીજાને જોવે, એમ કરતા કરતા જે રાજા એને ગમી જાય એના ગળામાં વરમાળા નાખી દે. જેના ગળામાં વરમાળા રાજકુમારી નાખે તો એની સાથે એ રાજકુમાર પણ લગ્ન કરે. એમાં જીવ આત્મા જે છે, પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા એની કથામાં કે આ જીવાત્મા છે એટલે આપણે બધા છીએ, તો આપણા બધાના હાથમાં વરમાળા મૂકીને ભગવાને માતાના ગર્ભમાં આપણને મોકલ્યા. તમારા ગર્ભમાં બધે જીવાત્મા બેઠો છે, હું એને સમજાવું છું. આ બધું એને સમજાવું છું કે ભાઈ ભૂલજો નહીં, ભગવાને તમારા હાથમાં વરમાળા આપી છે અને તમે બહાર આવશો અને જીવન શરૂ કરશો તો તમારું લક્ષ્ય શું છે? ભગવાનને ઓળખીને ભગવાનને ગળામાં વરમાળા નાખવી, ભગવાનને ઓળખવા, ભગવાનને સમજવા, ભગવાનની ભક્તિ કરવા. અને પછી ભગવાનને ઓળખતા ઓળખતા તમારું હૃદય શુદ્ધ થાય તો તમને આત્માનું પણ જ્ઞાન થાય. એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. એટલે ભગવાન કહે છે કે શ્રેયસ અને પ્રેયસ આ બે આપણા જીવનમાં આવે. શ્રેયસ એટલે શું ને પ્રેયસ, પ્રેયસ એટલે ગમે તે, મને ગમે તે, તેને કહેવાય પ્રેયસ. અને શ્રેયસ એટલે શું? જેનાથી મારું કલ્યાણ થાય. કદાચ મને ગમે કે ન ગમે, પણ એ કરવાથી મારું કલ્યાણ થાય. તો શ્રેયસ અને પ્રેયસ એની ચર્ચા ભગવાન 15 થી 22 શ્લોકમાં અહીંયા કરે છે. તો હું તમને પૂછું કે આપણને મનમાં ગમતું હોય એવું કરાય કે જે કરવાથી આપણું કલ્યાણ થાય તે કરાય? શું કરાય? મનમાં ગમે એવું કરાય કે જે આપણા માટે શ્રેષ્ઠ અને કલ્યાણકારી હોય તે કરાય? સ્વામીજી, શું કામ તમે અમને મહેનત કરાવો છો? શું કામ તમે ટાઈપિંગ કરાવો છો? કરવાથી કલ્યાણ, જે કરવાથી કલ્યાણ થાય તે, કલ્યાણ થાય તે.
કરવાથી કલ્યાણ, જે કલ્યાણ કરવા વાહ જે કલ્યાણ થાય આપણા માટે કલ્યાણકારી હોય તે કલ્યાણ રીતે. જો તમે બધા લખો છો કે કલ્યાણ થાય તે, સારું હોય તે, શ્રેષ્ઠ હોય તે, જે આપણા માટે કલ્યાણકારી હોય તે, તો હું તમને પૂછું કે તમે આખા દિવસમાં જેટલું કરો છો શું એ બધું તમારા માટે કલ્યાણકારી જ કરો છો? જો હમણાં જવાબમાં ફસાઈ જાજો, હા ના પાડજો પાછા. હા હા સ્વામીજી જે કલ્યાણકારી યુઝ કરીને, તો તમે મને કહો કે વોટ્સએપ મૂકો બાજુમાં, વોટ્સએપના મેસેજ તમે જુઓ, તમે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જુઓ, તો એ આપણા માટે કલ્યાણકારી છે? હા કે ના? મને ને હિનાબેન સાહેબ મનને ગમતું કરીએ છીએ. ના ના ના, કર્તવ્ય કરીએ છીએ. નથી નથી નથી, ના ના ના. રીલ્સ જોવા, ફિલ્મો જોવી, બરાબર ને? તો આવું અથવા તો આવું બધું કરું, એ બધું કરવાથી કંઈ કલ્યાણ ન થાય. એટલે ભગવાન કહે છે કે તમારું શ્રેયસ અને પ્રેયસ એ નક્કી કરો. એ નક્કી કરવા માટે ભગવાન તમને બુદ્ધિ આપી છે. તમને પ્રશ્ન એવો થવો જોઈએ કે નહીં કે સ્વામીજી આટલી બધી મહેનત અમને બધા બહેનોને સમજાવવા માટે શું કામ કરે છે? વાય શું કામ કરે છે આટલી બધી મહેનત? તમને લાગતું નથી કે કેટલો બધો પુરુષાર્થ છે, સ્વામીજીને કેટલું ફોકસ કરવું પડે? આ તમને બધાને આ તમારા વિડિયા ખોલવામાં મને કેટલી બધી મહેનત થઈ જાય છે. તમને ટાઈપ કરાવવામાં ઇન્વોલ્વ કરવા માટે ખબર હોવાથી ફોલો નથી કરતા, ખબર છે તો ફોલો નથી કરતા. સાચું હોય કલ્યાણ કર્યું, અમલ્યું કલ્યાણ થાય એવું કરવું જોઈએ, તમે કરતા નથી. પણ હું એટલા માટે આટલી બધી મહેનત સ્વામીજી અને માતાની પાઠશાળાની જે મહેનત છે એ આવનારી પેઢીના ઘડતર માટે તો છે જ, પણ એટલા માટે પણ છે કે આવું કરવાથી આપણને ભગવાને જે બુદ્ધિ આપી છે ને એ બુદ્ધિથી આપણી બુદ્ધિ છે ને વરમાળા છે આપણી, અને એ બુદ્ધિથી શ્રેષ્ઠનું આપણે પસંદગી કરી. શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતઃ, મનુષ્યની અંદર શ્રેય અને પ્રેયના બે માર્ગ હોય, એમાંથી શ્રેયની પસંદગી કરવી, શ્રેષ્ઠની પસંદગી કરવી. અમારું કલ્યાણ થાય એ માટે તમે કરો છો એ વાત સાચી, પણ તમારું કલ્યાણ કેવી રીતે થશે? તમારી બુદ્ધિ જ્યારે કલ્યાણકારી તત્વને પસંદ કરશે ત્યારે એ કલ્યાણ થશે. તો ભગવાન કહે કે આવા શ્રેય અને પ્રેયસ છે 15 થી 22 શ્લોકમાં એ બે ચર્ચાઓ છે. પછી 23 થી 27 બે ગતિનું વર્ણન છે. એક છે કૃષ્ણ ગતિ ને એક છે શુક્લ ગતિ. તેની ચર્ચા આપણે કરશું. તો સૌથી પહેલા આપણે આ જે ઇમ્પોર્ટન્ટ શ્લોક છે ત્યાંથી આપણે શરૂઆત કરી. 27 અને 28 શ્લોક પૂરતી ગયા? હા, ઓકે. તો આ બધી ચર્ચાઓ 8મા અધ્યાયનો સારાંશ છે. 15 થી 22 શ્રેય પ્રેય ઈશ્વર જગતની ચર્ચા, 23 થી 27 બે ગતિનું વર્ણન છે. એવી રીતે આ 8મો અધ્યાય પૂરો થાય છે. હવે આપણે ડિટેલમાં થોડુંક જોઈએ આપણે કે 5, 6, 7, 8 અને 9, 5 થી 14 પ્રયાણ કાળની ચર્ચા છે. હવે ચર્ચા કેવી છે સાંભળો છો. ચર્ચા એવી છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. એમાં અર્જુન તું જરાય શંકા ન કરજે. શેમાં? અંતકાળે જે મારું સ્મરણ કરતો કરતો શરીર છોડી જાય છે તે મારા સ્વરૂપને પામે છે. બરાબર સાંભળજો. અંતકાળે. હવે અંતકાળનો મતલબ તો ઘણું થાય. અંતકાળનો મતલબ છે આજનો દિવસ પૂરો થાય એ અંત કહેવાય, પછી કલાક પૂરી થાય એને અંત કહેવાય, અને એક અંતકાળનો અર્થ એવો થાય કે રાતના સૂઈ જાય એને પણ અંતકાળ કહેવાય. કે બીજા દિવસે આપણો નવો જન્મ થાય. જાગીએ કે ન જાગીએ, ઘણા લોકો સૂતા પછી ઉઠે જ નહીં. જય સિયારામ, ગયા એ ગયા, એને શાંતિ ને પાછા વાળને શાંતિ. આ તો જગત છે, જગતમાં તો ઘણું બધું થતું હોય. તો અંતકાળનો મતલબ જે અહીંયા કરવામાં આવ્યો છે, અંતકાળનો મતલબ છે જ્યારે શરીર છૂટવાના સમયે. તો શરીર છૂટવાના સમયે, મૃત્યુના સમયે જે પણ કોઈ હરિનું ભજન કરે છે એનો ભગવાનના સ્વરૂપને પામે છે. તો ભગવાનનું સ્મરણ ક્યારે કરવું જોઈએ? ચલો સ્ટુડન્ટ જવાબ આપે. ભગવાન કહે છે કે અંતના સમયે મારું સ્મરણ કરતો શરીર છોડી જાય એને ભગવાન મળે છે. તો પછી ભગવાનનું સ્મરણ ક્યારે કરવું જોઈએ? 24/7. વાહ, નિરંતર. પણ બેન આમાં લખ્યું છે ને કે અંતના સમયે, અત્યારથી જ, એવરી ડે. કાં ભાઈ ડેલી શું કામ ભાઈ? અત્યારથી શું કામ કરું? આપણે ભગવાન તો એવું કહે છે કે અંતના સમયે જે મારું સ્મરણ કરે તો
એની મુક્તિ થઈ જાય, ભગવાન મળી જાય, તો પછી અત્યારે અંત સમય તો હજી આપણે બધાનો વાર છે ને ભાઈ. ડેલી કરીએ તો અંતકાલ યાદ આવે. વારે વાહ, હિરલબેને બહુ સાચો જવાબ આપ્યો. રોજ કરશું તો જ અંત સમયે ભગવાન યાદ આવે. વી શુડ પ્રેક્ટિસ ઓફ ચેન્ટિંગ ભગવાન મંત્ર. ક્યાં શ્વાસ પૂરા થાય કોને ખબર. દિવ્યાબેન, નિત્ય કરીએ તો અંતકાળ આવે, ત્યારે મે બી યાદ ન આવે, પણ આપણે એવું બની શકીએ. આપણે ખબર નથી, અંતકાલ તો ડેઈલી કરીએ. આપણો અંત ક્યાંથી આપણને ખબર નથી, એટલે નિરંતર. વાહ વાહ, જવાબ તો બધા જોરદાર છે. સારે જગન સાથે. ઓહો હો, કાલ કોને જોઈ છે સો રોજ. ભૂમિબેન, કાલ કોને જોઈ છે. રોજના અંતમાં વધારે કરું. પાણીની તરસ લાગે ત્યારે કૂવો ન ખોદાવે. વાહ વાહ, એમાં ડેઈલી ભગવાન. કૂવો ક્યારે ખોદાય? ચલો જવાબ આપો તો. કૂવો ક્યારે ખોદાય? આગ લાગે ત્યારે. કૂવો ક્યારે ખોદાય? આગ લાગે ત્યારે. હું બધા છોકરાઓને ભણાવું સ્કૂલની અંદર, એવું પણ બાકી બની શકે કે જે ડેલી ભજન કરતા હોય તેને પણ અંતકાલે યાદ નથી આવતા. એ સાચું છે? હા, નિરાલીબેન, હા જવાબ આપશો પ્રશ્નોત્તરીમાં. આ યાદ રાખજો તમારો પ્રશ્ન, જવાબ આપીશ. લાઈફ ઇઝ અનસર્ટેન, સો બંને એટલું વહેલું વધારે. ઓકે, જો કૂવો આગ લાગે ત્યારે ન ખોદાય. કૂવો ખોદી રાખેલો હોય તો આગ લાગે ત્યારે કામ આવે. અંતકાળનો મતલબ એવો છે કે તમે અંતકાળમાં રહસ્ય છે કે આખી લાઈફમાં તમે જે કંઈ કર્યું હશે, અંતે તમને એ જ યાદ આવશે. કેવી રીતે? એક શેઠજી હતા અને એનું જીવન છે ને એ શૂન્યમાંથી સર્જન કર્યું. હી વોઝ અ ગોલ્ડ સ્મિથ. સોની હતા, શૂન્યમાંથી સર્જન. દુકાન જોરદાર મહેનત કરીને સોની કામ શીખ્યા, અને એમાં આખા જીવન દરમિયાન એને પોતે એટલી બધી મહેનત કરી અને જોરદાર મોટી પેઢી બનાવી. ઘણી બધી પેઢીઓ હોય ને, બધી ફેમસ, એવી પેઢી બનાવી. અને લગ્ન થયા, 3 સંતાનો થયા, અને શેઠજીએ એવડી બધી મોટી પેઢી કરી. અને ધીમે 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 કરતા શેઠજીનો અંતિમ સમય આવ્યો. લગભગ 50 કરોડની સંપત્તિ ભેગી કરી અને અંત સમય આવ્યો. એટલે ઘરના લોકો બધા ભેગા થઈ ગયા કે ભાઈ અમારા ફાધરે આટલી બધી મહેનત કરી છે, તો અંતના સમય બધા ભેગા રહ્યા. એટલે બધા છોકરાઓ ને દીકરીને દીકરાના દીકરીને બધા લોકો ભેગા થઈ ગયા. શેઠજી ધીમે ધીમે પ્રાણ જવાનો સમય આવ્યો. એટલે શેઠજીએ બહુ તૂટતા અવાજે બોલ્યા કે મારો મોટો દીકરો ક્યાં છે? એટલે મોટા દીકરાએ માથા ઉપર હાથ ફેરવ્યો. બાપુજી, હું તમારી માથા પાસે જ ઉપર, તમે જરાય ચિંતા ન કરો, તમે પ્રેમથી તમારા શરીરને છોડો, પાછા ન આવજો. છોકરો, મોટો છોકરો, હું અહીંયા જ છું બાપુજી. બાપુજી કે બરાબર. થોડીક વાર થઈ એટલે પાછું બાપુજી તૂટતા અવાજે શેઠજી બોલ્યા, મારો મારો વચલો દીકરો ક્યાં છે? વચલો દીકરો એટલે એને હાથ દબાવ્યો. બાપુજી, તમારી આ જો જમણા હાથની બાજુમાં જ હું બેઠો છું, અહીંયા જ છું, તમારી પાસે જ છું. થોડીક વાર બાપુજી આંખ બંધ કરી દીધી શેઠજી. પછી શેઠજીએ ધીમેથી આંખ ખોલી, થોડોક મોટો અવાજ બોલ્યા, નનકો ક્યાં છે? નનકો દીકરો. એટલે નનકા દીકરાએ બાપુજીના પગ દબાયો કે આ પગ, બાપુજી અમે ત્રણેય તમારા છોકરા અહીંયા છીએ, ચિંતા ન કરો, બધા જ અહીંયા છીએ. એટલે શેઠજીએ રાડ પાડી, તો દુકાને કોણ છે? ને બાપુજી સચ ઉઠી ગયું. આ ત્રણેય તમે મારી પાસે, દુકાન કેમ કોઈ નથી ગયું? આજનો વેપારનું શું થશે? અને શેઠજીનું શરીર છૂટ્યું. બીજા જન્મમાં શેઠજી શું બન્યા હશે? દાદા, તો કહેવાનો મતલબ છે કે આખા જીવન દરમિયાન તમે જે કરેલું હોય એ જ તમારા જીવનમાં અંતે તમને
યાદ આવે. એટલે ભગવાન અહીંયા કહે છે કે અંતકાલ, ભલે ભગવાન અંતકાલ કહેતા હોય પણ ખરેખર તો તમારે પ્રતિ ક્ષણે પ્રતિ શ્વાસે સવિશ્વાસમ રામમ સ્મરતી દિને દિને, પ્રતિ શ્વાસે સવિશ્વાસમ રામમ સ્મરતી દિને દિને, પુનઃશ્વાસે ન વિશ્વાસમ આગમશ્યતિ વાનવા, આગમિષ્યામિ વાનવા. પુનઃશ્વાસે આપણે શ્વાસ લઈએ છીએ તો આપણે જીવીએ છીએ. જો ઊંડા શ્વાસ લેવાના હો શીખડાવ્યા હતા ને, નાભી સુધીના શ્વાસ. પ્રાણાયામ તો ઠીક છે, પ્રાણાયામ તો કરાય કે ન કરાય, પણ ઊંડા શ્વાસ તો લઈ જ શકાય. જ્યારે તમે બેઠા હો ટટ્ટાર, ત્યારે તમારા નાભી સુધી તમારા પ્રાણ પહોંચે તો તમારા બાળક માટે પણ ઘણું સારું છે. એટલે ઊંડા શ્વાસ લેવાનો. પણ પ્રકૃતિ અને ભગવાનનો નિયમ છે કે શ્વાસ આપણે લઈએ તો ખબર નથી કે છેલ્લો શ્વાસ કયો હશે. શ્વાસ છોડીએ અને પછી શ્વાસ ના આવે તો કોઈ ગેરંટી કે કોઈ નિશ્ચિતતા નથી. એટલે ભગવાન કહે છે કે અંતકાલનો મતલબ એવો છે કે રોજે રોજ તમે ભગવાન ભજવાની, ભગવાનનું નામ લેવાની, ભગવાનમાં ભક્તિ કરવાની ટેવ રોજ પાડજો. કે રોજ રોજ કરેલું છે ને તો અંત સમય યાદ નહીં કરવું પડે, તમને યાદ જ આવી જશે. અંત સમય યાદ આવી જશે. એટલે અંતકાલે જે મામેવ સ્મરણ મુક્ત કલેવરમ યમ યમ વાપી સ્મરણ ભાવન. પછી ભગવાન શું કહે છે કે જે ભાવથી તમે અંતકાળ જે યાદ કરતા કરતા શરીર છોડશો તો તમારી ગતિ પણ તેવી જ થશે. તો શ્રેષ્ઠ ગતિ કરવા માટે શ્રેષ્ઠ કર્મ અને શ્રેષ્ઠ ભગવાનની ભક્તિ એ કરવાની ટેવ પાડશો તો અંત સમય તમને એ તમારી સાથે ચાલશે. અભ્યાસ યોગેન યુક્તેન ચેતસા નાન્ય ગામેના પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતન. અભ્યાસ યોગથી યુક્ત તેમજ અન્ય વિસ્તાર ન જતા મનથી પરમ દિવ્ય પુરુષ ચિંતન કરતો કરતો મનુષ્ય પ્રભુને પ્રાપ્ત કરે છે. રોજ રોજ પ્રાણાયામ કરો, રોજ ધ્યાન કરો, રોજ ભગવાનનું નામ જપ કરો, તમારી જાત સાથે બેસો, થોડો સમય 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ધ્યાન કરો. આવું બધું રોજ રોજ કરશો તો ભગવાન ભજવાની ટેવ પર. અમારે એક બેન છે તો એની ઉંમર છે, એ બેનની ઉંમર છે કંઈક 80-82 વર્ષની. એ આખો દી રીલ જોયા કરે છે આખો દિવસ. હવે તેને કીધું કે બેન તમે સ્વામીજીના પ્રવચન સાંભળો, તમે ભગવાન, તો કે મને કઈ સૂચતું જ નથી, હું શું કરું? આખો દી રીલ જોયા કરે છે ઉપર નીચે. હવે 80-82 વર્ષના બેન એ જાવ કરે છે, આજકાલમાં જશે તો મતલબ કે તમારા સંસ્કારો તમે શું ભેગા કરો છો. એટલે ભગવાન કહે છે કે અંતના સમયે તમારે બહુ જ ધ્યાન રાખી. અને ભગવાન તો ત્યાં સુધી કે પ્રયાણ કાલે મનસા ચલે ને ભક્તા યુક્ત યોગ બલે ને ચૈવ ભ્રુવર મધ્યે પ્રાણમાં આવે છે સમ્યક સતમ પરમ પુરુષમ ઉપેતિ દિવ્યમ. જે અંતકાળે ભક્તિ અને યોગ બળથી યુક્ત થઈને મારું અનુસ્મરણ કરતા કરતા શરીર છોડે, ઓમ 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 એમ બોલતા બોલતા શરીર છોડે તો ભગવાન કહે છે કે મારા જ દિવ્ય લોકને પ્રાપ્ત થાય છે. અને એ પછી ભગવાન અહીંયા 11, 12 અને 13મા શ્લોકમાં ઓમનું વર્ણન કરે છે. કારણ કે કઠોપનિષદમાં અને બધા ઉપનિષદોમાં ઓમનું ચિંતન છે, ઓમનું જ્ઞાન આપ્યું છે. તો ભગવાન અહીંયા ગીતાજીમાં પણ 8મા અધ્યાયના 11, 12 અને 13મા શ્લોકમાં ઓમ વિશેની ચર્ચા કરે છે. અને કહે છે કે બધા જ દ્વારોને બંધ કરી, સંયમ કરી અને મનને રુધિમાં પોતાના વિષયમાં કેન્દ્રિત કરી અને તમે જે કોઈ પોતાના પ્રાણની સ્થિતિ છે એને સ્થિર કરીને જે કોઈ ઓમનું ઉચ્ચારણ કરતો કરતો શરીર છોડે છે એને ઈશ્વર તત્વની પ્રાપ્તિ થાય છે. હવે આ બધું કીધા પછી હવે આપણે જોઈએ 15 થી 22, એમાં જે મેં વાત કરી શ્રેયસ અને પ્રેયસ, એની બધી ચર્ચાઓ અહીંયા કરવામાં અને એ પછી યમ પ્રાપ્ય અને જેની અંદર સર્વ પ્રાણીઓ રહેલા છે અને જેનાથી સગળું જગત વ્યાપ્ત છે તે પરમ પુરુષ એટલે પરમાત્મા. વોઇસ કટ થાય છે. અચ્છા, વોઇસ નથી આવતો બરાબર? ચલો હવે જવાબ દેવો પડશે તમારે બધા. વોઇસ કટ થાય છે એટલે મારો જ્યારે આવ્યો હવે ઓકે હા હવે સમજાઈ ગયું મને
કે જ્યારે હું પુસ્તકમાં જોઈને બોલું છું ત્યારે તમને મારો અવાજ છે એ કટ થઈ જતો હશે, અને જ્યારે સીધું જોઈને બોલું છું તો હવે મારા માટે પ્રશ્ન છે કે હું તમારે બધા સામે જોઈને બોલું કે પુસ્તકમાં જોઈને બોલું? તમે બધા વિડીયો મૂકીને બેઠા છો, જોવું હોય તો ક્યાં જોવું? પણ મારે અમુક વખતે શ્લોકને કોટ કરવા પડે, તે કોટેશન માટે અમુક ગીતાજીને મેં જોવા પડે કે એમાંથી કોઈ મુદ્દો રહી ન જાય, તો જેથી કરીને અધ્યાય પૂરો થાય તો વચ્ચે વચ્ચે કટ થાય છે. ઓકે ઓકે. હવે જ્યારે હું ખાસ નોંધ કરજો કે જ્યારે મારું મોઢું આ સ્ક્રીન ઉપર હોય ત્યારે કંઈ કટ થાય છે કે જ્યારે હું નીચે જોઈને વાત કરું ત્યારે કટ થાય છે, એ જરા મને કહેજો તો મને ખ્યાલ આવશે કે મારે ક્યાં ધ્યાન રાખવાનું છે. નેટવર્ક ઇસ્યુ લાગે છે. નેટવર્ક હા 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 હા, નેટ જ બંધ છે. ક્યાંથી થાય? એકદમ સાચું. હે ભગવાન, આમ કેમ થાય? નેટવર્ક બંધ છે. આ ઉપરનું અમારું જે નેટવર્ક આશ્રમનું હાલતું હોય ને એમાંથી હાલી ગયું બધું. આ એનું અમારું નેટવર્ક છે, એ હમણાં ચાલુ થાય એટલે એમાં ચાલુ કરું. નેટવર્ક જ બંધ છે. અરે ભગવાન, જો તો હવે તમે બધું સાંભળ્યું, બધું ભૂલી જાજો. આ નેટવર્ક જ ખોટું હતું. આમ કેમ હાલે? નેટવર્ક જ બંધ રાખીને બેઠા હતા. એ રામ, ક્યાં ગયું? એ કે બી આવ્યું કે નહીં? ચાલુ થયું જિંદગી જો થઈ ગયું? તેમાં નથી આવતું હતી? થાય છે? અચ્છા, હવે બહુ સાચું પકડું કોઈ, નેટવર્ક નથી આવતું. નેટવર્કનો તમારો જવાબ એકદમ સાચો નીકળો. આવ્યું 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 આવ્યું, કરેક્ટ. બદલે તો અંગૂઠો બધા દેજો કે હવે મેં નેટવર્ક ચેન્જ કર્યું છે. હવે નો ભલાય ફિટ થઈ ગયું માઇન્ડમાં. હવે નો ભૂલાય ફિટ થઈ ગયું માઇન્ડમાં. વાહ વાહ, અરે વાહ. પણ હવે નેટવર્ક બીજું હાલતું હતું તમે બધાએ સાંભળી લીધું એમ કેમ કરશો? નેટવર્ક જ અહીંનું નહોતું હાલતું, ઉપરનું નેટવર્ક હાલતું હતું ને એમાં આપણે બધા ટીંગાણા હતા. પછી અવાજ ક્યાંથી ક્લિયર આવે? હવે કપાય તો મને કહેજો, તો બીજું કારણ ગોતશું આપણે, કારણ કે આપણને કારણ ગોતવામાં રસ છે કે નેટવર્કને કારણે સંભાવના હતી, એ આપણે ભૂલ હતી, એની કરેક્શન કરી લીધું છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમને અવાજ એવો લાગે કે વિડીયો કેવું લાગે તો મને જ્યારે યાદ કરાવજો કે સામેજી નેટવર્ક તો તમારું ચાલુ છે ને. નેટવર્ક ક્યારેક ઉપરનું નેટવર્ક ચાલે એમાં એક જ પોઈન્ટ મળતો હોય, આ બીજું નેટવર્ક અમારી બાજુમાં રાખ્યું છે જ્યાંથી બધે પૂરેપૂરા બધા જ પોઈન્ટ્સ મળતા હોય. તો ભગવાન અહીંયા વાત કરી. પછી હવે આપણે 22 થી 27માં શ્લોકમાં 2 ગતિનું વર્ણન છે. જો ગતિ કેવી છે ખબર છે? હવે થોડીક એવી વાત છે કે શરીર છોડ્યા પછી અમે બધા ક્યાં જાશું? આવો પ્રશ્ન થાય ને પ્રશ્નોત્તરીમાં કે શરીર છોડશું પછી અમે ક્યાં જાશું? તો ભગવાન કહે છે કે 2 ગતિ છે, એક કૃષ્ણ ગતિ ને એક શુક્લ ગતિ. 2 ગતિ છે. કૃષ્ણ ગતિ એટલે શું? જો આપણો ગતિ જે છે ને એ જવા માટે લોક છે અલગ અલગ. તો એવા કેટલા લોક છે ખબર છે? ટોટલ 14 લોકનું બ્રહ્માંડ છે. there are 14 લોકાસ આર there. આની પહેલાના કોઈ ટોકમાં મેં બધા 14 લોકની વાત કરી હતી. એ 14 પ્રકારના લોક છે. ભગવાન કે કૃષ્ણ ગતિ એટલે સકામ કર્મ કરનારા અથવા સામાન્ય કર્મ કરનારા, એ આ 14 લોકમાં એની ગતિ થાય. 14 લોક ક્યાં ક્યાં 14 લોક છે? 7 નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. જો ભાઈ 7 બોલી ગયો છે, પાછા રિપીટ ના કરો તો માન યાદ આવ્યા છે. 7 બોલી ગયો છે. હવે જેને સાંભળવા હોય એ યુટ્યુબમાં જઈને સાંભળી લેજો. ટ્રાય કરું. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ. આ 7 લોક છે. નીચે બધા. નીચે એટલે ક્યાં? નીચે એટલે જમીન ખોદો નીચે આવે એમ નહીં, પૃથ્વીથી નીચે. આ પૃથ્વી લોક છે, નામ શું છે? ભૂહુ. તો આપણો જે પૃથ્વી લોક છે એ 8મો લોક છે, ભૂહુ. પછી બીજું ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, તપ અને સત્યમ. ભૂહુ, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ અને સત્યમ. આ જે લોક છે એ બીજા 7 લોક ઉપરના થયા. એટલે આપણું પૃથ્વી લોક કહીએ તો આનાથી 7 નીચે અને 6 ઉપર. ટોટલ 14 લોકનું આ બ્રહ્માંડ છે. તો 14 માંથી ગમે ત્યાં જવાનું થાય, ઉર્ધ્વ ને નીચે.
તો આ 14 લોકના બ્રહ્માંડમાં કોની ગતિ? કૃષ્ણ ગતિ એટલે 14 લોકમાં જવાની ગતિ. બીજી છે શુક્લ ગતિ. શુક્લ ગતિ એટલે કઈ? તો કે બ્રહ્મલોક. એ આ 14 લોક છે એમાંથી સૌથી ટોપ એનું કહેવાય બ્રહ્મલોક. તો એ બ્રહ્મલોકમાં ગતિ થાય, જેને નિષ્કામ ભાવથી ઉપાસના કરે, પણ એની ઉપાસના પૂરી થાય ને જ્ઞાનમાં નિષ્ઠા આવે એ પહેલા શરીર છૂટી જાય તો એની બ્રહ્મલોકમાં ગતિ થાય. તો પછી એને મોક્ષ કેવી રીતે મળે? તો કે બ્રહ્મલોકમાં બ્રહ્માજી એને જ્ઞાન આપે. ઇન્ટરેસ્ટિંગ એ છે કે બ્રહ્મલોકમાં ઈ ઉપાસના કરેલો જીવ શ્રવણ કરે પણ જ્ઞાન ન થાય, કે શ્રવણ ન કરે, ખાલી ઉપાસના કરે માનસિક નિષ્કામ ઉપાસના, તો એનાથી બ્રહ્મલોકમાં એની પ્રાપ્તિ થાય. તો બ્રહ્મલોકમાં શું થાય? બ્રહ્મલોકમાં બ્રહ્માજી એને જ્ઞાન આપે અને એ જ્ઞાનથી એની મુક્તિ થાય. તો બ્રહ્મલોકમાં બ્રહ્માજી એને કયું જ્ઞાન આપે? બ્રહ્માજી એ જીવને કયું જ્ઞાન આપે? તો કે અત્યારે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી આ ઝૂમિયાઓને, આ બધા ઝૂમ પર બેઠેલા બધી માતાઓને જે જ્ઞાન પીરસે છે એ જ્ઞાન એ જીવાત્માને આપે ત્યારે જીવાત્માનો મોક્ષ થઈ જાય. તો હવે તમે નક્કી કરો કે આ જ્ઞાન તમારે અહીંયા જ જોઈ છે કે બ્રહ્મલોક સુધી લાંબુ થવું છે? નક્કી કરીને કહો. અહીંયા જે તમને જ્ઞાન મળે છે એ જ જ્ઞાન મોક્ષ આપશે. એક મિનિટ. કા તમે અહીંયા જ જોઈએ છે, કા તમે મારી પાસેથી સ્વામી પ્રદીપ્તાનંદજી માં આવે છે તો મારો ફોટો અહીંયા આવે ને સ્વામી અહીંયા આવે એવું કરી દે ને. મધુબેન આમાં વિડીયો ક્યાં છે? એનો અવાજ ચાલુ રહી ગયો છે, દેખાતા પણ નથી. એનો અવાજ, એનો માઇક ચાલુ છે, એમને કહ્યું માઇક બંધ કરી દે. મધુ વિદ્યાનંદજી નો બંને બ્રહ્મલોક પણ જોવા મળે ને. બંને બ્રહ્મલોક. ના ના બેન, એવું ન થાય. તમે અહીંયા જ્ઞાન મેળવી લ્યો ને તો તમને ક્યાંય જવાનું જરૂર ન પડે. આ બ્રહ્મલોક તમારી અંદર થઈ જાય. આ બંને ન મળે. આ બંને લાડુ બધાને ખાવા. કા બે હાથમાં લાડુ. કા સંસારનું મળે અને અધ્યાત્મનું મળે. એ વાત બરાબર છે, તમારી વાત તો મુદ્દાની છે, પણ આમાં બે નહીં મળે. અહીંયા જ જો અહીંયા જોતું હોય તો પછી પાછો તમે નેક્સ્ટ ક્લાસમાં હાજર થાજો અને નિયમિત સાંભળજો. તો અહીંયા શુક્લ ગતિ એટલે બ્રહ્મલોકની ઈશ્વર પ્રાપ્તિ અને કહેવાય ક્રમ મુક્તિ. તો ક્રમ મુક્તિ ચર્ચા ભગવાન અહીંયા કરે છે, એમાં બહુ ડિટેલમાં જતા નથી. તો આ રીતે એટલે ભગવાન અહીંયા 27મા શ્લોકમાં એક જોરદાર મોટું વાક્ય કહે છે. અમારું ફેવરિટ વાક્ય છે, મારું ફેવરિટ વાક્ય સ્ટેટમેન્ટ છે. કોઈ મને પૂછે કે સ્વામીજી ભગવદ્ ગીતામાંથી તમને મનગમતું વાક્ય કહો, ઇવન અમારું જે વ્હીકલ છે આશ્રમનું, એની પાછળ મેં આ જ વાક્ય લખાયું છે. તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવાર્જુન. તસ્માત સર્વેષુ કાલેષુ યોગ યુક્તો ભવાર્જુન. અને ભગવાન કે તું યુદ્ધ કર અને મને મારું અનુસ્મરણ કર, સતત મારું અનુસ્મરણ કર. તસ્માત સર્વેષુ કાલેષુ, બધા જ સમયમાં, દિવસ રાત. અચ્છા, હવે મને કયો, આમાંથી કેટલા બહેનોએ એ રામધૂન શરૂ કરી છે? જિજ્ઞેશ તિલાવટવાળી કોઈ ચાલુ કરી સાંભળવાની? હા ચલો, હિરલબેન, અર્જુબેન, હા વાહ, ઘણા બધા. અર્જુબેન, નિરાલીબેન, વંદનાબેન જેઠાણી, હા, હિનાબેન ગોસાઈ. આ હું એટલા માટે જોઉં છું કે તમને પણ ખ્યાલ આવે કે તમે જે કરો છો એ અમે નોંધ કરીએ છીએ. હા હા હા, જિજ્ઞેશ, બહુ મજા આવે છે. વાહ રે વાહ, વેરી ગુડ. થેન્ક યુ ટુ મી. થેન્ક યુ ટુ મેં કર્યું છે ચાલુ રામધૂન. બહુ સરસ, બહુ સરસ. આખો દિવસ જ્યારે પણ મોકો મળે, જ્યારે પણ તમે કંઈક કામ કરતા હો, એ રામધૂન ચાલુ કરી દેવી. એટલી સરસ મજાની છે. હું આખો દિવસ એ જ સાંભળું છું. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તમને ખબર છે કે તમારા કાન દ્વારા તમારું બાળક સાંભળશે. મને બહુ જ મજા આવે છે. વાહ રે વાહ, એમ જ કરીએ છીએ. વેરી ગુડ, વેરી ગુડ, બહુ જ સારું. તમે જે બધું સાંભળો છો અત્યારે મને સાંભળો છો, એમ તમારું બાળક ગર્ભમાં હોય એ પણ મને સાંભળે. એમ તમે જ્યારે રામધૂન તમે સાંભળો ને, તો રામધૂનના સંગીત છે, એમાં અલગ અલગ રાગ રાગીણીઓ છે, તો તમને સંગીતનું પણ જ્ઞાન થાય, રાગ રાગીણીઓ પણ સાંભળવા મળે.
નોકરીમાં જેટલો સમય મળે એટલો સમય ગાયત્રી મંત્ર કરું છું. વાહ, એ બહુ સારું છે. ગાયત્રી મંત્ર પણ કરો. તો આવી રીતે તમે જેટલું કંઈ કરશો એ બધું જ તમારા માટે, કારણ કે મેં આની પહેલાં વાત કરી કે તમારા બાળકને તમારે સંગીતનું જ્ઞાન પણ દેવાનું છે, ક્લાસિકલ. મને કાલે એક ખરાબ સપનું આવ્યું તો મેં સારી ગતિ એટલે પછી મેં ચાલુ કરી રામધૂન સવારે 4 વાગે, તો બહુ રિલીફ થયું મને. વાહ રે વાહ, વેરી ગુડ. ખરાબ સપનું આવ્યું ને રામધૂન ચાલુ કરી નાખી સવારના 4 વાગ્યામાં, એકદમ રિલેક્સ થઈ ગયા. તો આ ધીસ ઇઝ બહુ મોટો ચમત્કાર છે તમારા માટે, બહુ જ મોટું માર્ગદર્શન છે. તો મને એવું લાગે કે તમે બધા ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતાના પાઠ કરો, એ બધું જ સારું છે, પણ સર્વશ્રેષ્ઠ છે આ રામધૂન. કારણ કે આખો દિવસ તમારે કંઈ કરવાનું છે જ નહીં, તમારે કાંઈ જ કરવાનું નથી, રિલેક્સ એકદમ ચાલુ કરી દો અને વાગ્યા કરે. જો કોઈ ડિસ્ટર્બ થાય હોય ને તો કાનમાં ઓલા ભૂંગળા ભરાઈ દેવા, કોઈ હારે કાંઈ માથાકૂટ નહીં. આપણે આપણા કામથી કામ જે કરતા હોય કર્યા કરી અને સંગીત સાંભળા કરી અને ડોયલા કરી. કોઈ સાને શું થઈ ગયું છે, ગાંડી થઈ ગઈ છે, ભલે જે કેવું કે જગતને જે કેવું કે, પણ તમારા બાળકને સૌથી વધુ આ ભગવાનનું નામ સાંભળવા મળશે એને, તો એને સંગીતનું જ્ઞાન થશે અને આ જ્ઞાન પણ મળશે, સાત્વિક જીવન થશે એનું. વિષ્ણુ સહસ્ત્રનું નામ સાંભળવાની પણ બહુ મજા આવે છે. સાઉથનું છે, હા, એ મેં કીધું હતું, એ પણ તમે સાંભળો છો? વાહ, લિંક મોકલાવજો. કામિની બેન લિંક મંગાવે છે. એ હેડફોન યુઝ કરીએ તો બેબીને સંભળાય? હા 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 હા, સંભળાશે 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 સંભળાશે, જરાય ચિંતા ન કરજો. તમારા કાન દ્વારા એ સાંભળશે. તમારા કાનમાંથી જે પણ, જેમ કે અત્યારે મારા શબ્દો જાય છે તો એ વારંવાર વારંવાર ધીમે 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 કરતા મારા શબ્દોને સાંભળીને ટેવ પડશે. આજ મને બહુ કન્ફ્યુઝન હતું. ચિંતા ન કરો, સંભળાશો 100%. લિંક આપો ને રામધૂનની, સોનલબેન સવાલિયા. હા, જે પણ કોઈ રામધૂન સાંભળતા હો, આપણા એનું નામ છે જિગ્નેશ તિલાવટ. જિગ્નેશ તિલાવટ રામધૂન. તો એની લિંક, હા, જિગ્નેશ તિલાવટ લખશો ને, રામધૂન લખાઈ લખજો, રામધૂન જિગ્નેશ તિલાવટ, આવી જશે લિંક એની. અને એ તમે એને નિયમિત સાંભળજો. તો ભગવાન અહીં કહે છે કે સર્વે શું કાલે શું. એટલે તમે વિચાર કરો, તમે કંઈ કચરા પોતા કરતા હો, તમે રસોઈ કરતા હો, તમે કોઈક મહેમાન આવ્યો, કાંઈ પણ હોય, તો તમારું ધીમે 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 ધીમે, બહુ મોટા અવાજે નહીં, ધીમા અવાજે, જો આવી ગયું. હિરલબેને મૂક્યું છે અહીંયા રામધૂન માટેની લિંક મોકલી છે. બધા જ બહેનોને ખાસ કહેવાનું કે આ તમે રામધૂનની લિંક ખોલી અને એમાંથી રામધૂન છે નિરંતર નિરંતર આખો દિવસમાં, જ્યારે જ્યારે ઇવન ભગવાનનો થતો હોય, સૂર્યોદય થતો હોય, સૂર્યોદય વખતે તો બેસ્ટ છે કે તમે ગાયત્રી મંત્રનો પારાયણ કરો 24 વખત, એક માળા, 2 માળા. ઉગતા સૂર્યની સામે બધાએ બેસવાનું છે. આમાંથી ઉગતા સૂર્ય સામે કોઈ બેસે છે? જે વાત થઈ હતી આપણે 4-5 ક્લાસ પહેલા, ઉગતા સૂર્યની સામે. ભૂમિબેન, હિનાબેન, યસ 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 યસ. બેસતી નથી પણ જલ ચડાવવું છે ને, બેસવું પડશે સોનલબેન, બેસવું પડશે. જલ ચડાવે તો બહુ જ સારું છે, પણ બેસવું પડશે, બહુ જ જરૂરી છે. ઉગતા સૂર્યનું દર્શન બહુ જરૂરી છે ને, કમસે કમ એ 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક છે, એ સમય તમે સૂર્ય ભગવાન માટે ફાળવી જ દો. ન્યૂ જોઈન ઇન છું, થોડું એક્સપ્લેન કરશો? લજ્જા. ઓકે ઓકે ઓકે, હા, એ કહેશે કે આમાં નવા નવા બધા પાત્રો આવતા જશે. ઓકે. સૂર્ય જ્યારે ઉગતો હોય, ના હું બેસતી નથી, પણ ઉગતા સૂર્યનું ધ્યાન, હા બેન, બેસવું પડશે. ખ્યાતિબેન, ધ્યાન કરશો એ તો બરાબર છે. એમાં એવું છે કે જ્યારે સૂર્ય ઉગે ને, ત્યારે ઉગતા સૂર્યના જે કિરણો છે, એ કિરણો એટલા બધા જોરદાર હોય કે કિરણો તમારા શરીર ઉપર પડે તો એ સૂર્ય ભગવાનનો સાક્ષાત આશીર્વાદ હોય, અને જે તમે માગો ને એ તમે તથાસ્તુ ભગવાન કહે. એટલે એ સમયે સૂર્ય ભગવાન સામે બેસવું, ધ્યાન કરું છું, બહુ જ મજા આવે છે સૂર્ય સામે. બેડ રેસ્ટ છે તો કેમ કરું? હા, બેડ રેસ્ટ વાળા માટે એક પ્રશ્ન થશે, આ તમારે બેડ રેસ્ટ અમુક સમય માટે છે કે આ બધા જ એવું હોય, બધા જ મહિના છેક સુધી 9 મહિના 9 મહિના બેડ રેસ્ટ? અરે બાપરે, બેડ રેસ્ટ છે. આ નિરાલીબેન, તમારે 9 મહિના સુવાનું છે? વધારે બેસવું નહીં. ઓકે ઓકે ઓકે, હા, ઓલમોસ્ટ. ઓહો, વેરી ડિફિકલ્ટ. આ કેમ તમે કરી શકો ભગવાન? બધી માતાઓને સ્વામીજીના પ્રણામ. તમે જે કરો છો એ તમને ભગવાન બનાવે છે. આ ભગવાન જ કરી શકે, ભગવાન જ કરી શકે.
માનસી પૂજા કરું છું. હા, ઓલમોસ્ટ. નિરાલીબેન જરા ચિંતા ન કરજો. ભલે તમે સૂતા હો, શક્ય હોય તો તમારો બારીનો ખુલતો હોય ને બારીમાંથી સૂર્ય દેખાતું હોય એવું પણ કરી શકો. અથવા તમારું કોઈ બેડ હોય ને પાછળથી જો ઊંચો થોડો કરી શકાય બેડ, સ્વ બેસવાની મનાય હોય તો જો થોડોક ઊંચો થઈ શકે એવો બેડ હોય તો એ ઊંચો કરી બારીની સામે જ્યાં સૂર્ય ઉગતો હોય એ જગ્યાએ જોઈ શકે. અથવા તો તમારે ખાલી બારીમાંથી સૂર્યનો પ્રકાશ આવે તો પણ ચાલે. તો સૂર્ય ભગવાનની સામે દરેક બહેનોએ બેસવાનું છે અને ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે. કે એ સમયે ગાયત્રી મંત્રનો અધિષ્ઠાતા દેવતા સૂર્ય ભગવાન છે. તે સમયે ગાયત્રી મંત્રનો જપ કરવો ને તમારા ગર્ભની અંદર રહેલું જે શિશુ છે એના સુધી સૂર્યના કિરણો પહોંચે છે, એનું રક્ષા કવચ તૈયાર થાય છે અને તમારા શિશુનું અને તમારું બંનેનું કલ્યાણ થાય છે, રક્ષા થાય છે. એવી બધી ભાવનાઓ સાથે ધ્યાન કરતા કરતા રોજ ભગવાન સૂર્યદેવની સામે બેસી અને એનું ધ્યાન તમારે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક ત્યાં સુધી તમારે બેસવું જોઈએ. એટલે સૂર્ય ધ્યાન નિયમિત કરવાનું, ઊંડા શ્વાસ લેવાનું, ગુરુદેવના અવાજમાં મંત્ર કરજો, બહુ જ ફાયદો થાય. વાહ, સરસ. કામિની બેન કહે છે ગુરુદેવના અવાજમાં મંત્ર છે ગાયત્રી મંત્ર. તે ગાયત્રી મંત્ર તમારે પાઠ ન થાય તમે શ્રવણ પણ કરી શકો. તો આજની લાઈવની લિંક આઈફોન, અચ્છા, યુટ્યુબમાં આજે જે લાઈવ આવે છે એની લિંક પણ માંગે છે. માતાની પાઠશાળા યુટ્યુબમાં લખજો એટલે આવી જશે આજની લિંક, આજની ડેટ લખજો અને માતાની પાઠશાળા તરત લિંક એની આવી જશે. તો અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. શાંતિ મંત્ર બોલું અને હવે તમારા જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નો તો બધા લખો તો તમારા લોકો સાથે થોડીક વાતો થાય આપણી, તમારા પ્રશ્નો અને સામેજીના જવાબ. તો શાંતિ પાઠ કરું પછી તમારા પ્રશ્નો આપણે લઈ લેશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વાહ, સરસ. આજે આપણા ક્લાસમાં 8મો અધ્યાય આપણો પૂરો થયો. હવે આમાં એક આઈ થિંક નિરાલીબેનનો એક ક્વેશ્ચન હતો. એવું પણ બની શકે કે જે ડેલી ભજન કરતા હોય તેને પણ અંતકાલે યાદ નથી આવતા. હા, ઓકે. બહુ સરસ ક્વેશ્ચન છે. અંત સમયે ક્યારેક ભગવાનને યાદ ના આવે એવું કદાચ બની શકે, પણ બહુ રેર ઘટના છે. મોટે ભાગે તો એવું થાય કે જ્યારે કોઈ યાદ ના આવે ત્યારે તો માત્ર ભગવાન જ યાદ આવે. એમાં જ્યારે અંત સમય આવે એટલે એક પ્રકારનો ફિયર ઊભો થાય, ભય ઊભો થાય. અને ભયમાં તમને કોઈ જ ન બચાવી શકે, ભગવાન જ બચાવી શકે. પણ જેને આખી જિંદગી નામ લીધું હોય, ભજન કર્યું હોય, એને પછી કોઈ ચિંતા ન કરવી. કારણ કે જો બધું જ તમે કરશો તો પછી ભગવાન શું કરશે મને કહો તો? જો બધું જ તમે કરો તો ભગવાનને કંઈ કરવા તો દો. તમે તમારું કામ છે ભગવાનનું નામ લેવાનું અને ભગવાનનું નામ તમે લ્યો છો એટલે વાત થઈ ગઈ પૂરી. પછી છેલ્લે પાર્ટમાં જો તમે નિયમિત રીતે તમે જે મારે અહીંયા વિન્ટર ચાલે છે તો સૂર્ય જ નથી દેખાતો તો અંત સમયની ચિંતા ન કરજો. તમે ભગવાનનું નામ લ્યો ને એટલે એ સમયનો અંત થઈ ગયો તો દરેક ક્ષણનો અંત થતો જાય અને ભગવાન નામ લેવાતું જાય. તો ભગવાન કહે કે જે લોકો મારું નામ ને મારું ધ્યાન નિયમિત કરતા હોય જીવન દરમિયાન તો એ જીવાત્માની ગતિની ચિંતા પછી ભગવાન કરે. તમારે કાંઈ નહીં કહેવાનું, ખાવો પીવો ને ગોદડું ઓઢીને હુઈ જાઓ, જરાય ચિંતા ન કરજો. અંત સમયે યાદ ન રહે તો પણ ચિંતા ન કરવી. એ ભગવાનની માયા છે, ભગવાનની વ્યવસ્થા છે. અને રોજ ભગવાનને પ્રાર્થના કરીએ કે હું તમારું નામ લેતા લેતા જ મારું શરીર છે એ શાંત થાય, પણ ભગવાનને કરી શકીએ. અથવા તો મૃત્યુના સમયે કોઈ મને પ્રશ્ન ના આવે, સમસ્યા ના આવે અને મારું મન વિચલિત ન થાય અને તમારામાં લાગેલું રહે એવી ભાવના સાથે પણ તમે ભગવાનને પ્રાર્થના કરી શકો. પ્રશ્ન છે કે અમારે અહીંયા વિન્ટર ચાલે છે તો સૂર્ય દેખાતો નથી તો હું શું કરવાનું? ચિંતા ના કરો. તો પછી તમારે સૂર્યનો ભાવ કરવાનો. સૂર્યનો ભાવ કે સૂર્ય ઉગી રહ્યો છે અને એના કિરણો તમારા પર પડી રહ્યો છે. આપણા ગુરુદેવ છે ને એ આવું ચિંતન કરાવે કે હિમાલયની અંદર તમે જાઓ છો અને તમને ભગવાન દેખાય છે એવો ભાવ કરીને તમારે સૂર્ય ધ્યાન કરવું. પછી ભગવાન પર છોડી દેવાનું. ઓકે ગુરુજી, મારા ફાધર 19 ડેટ ઓફ થઈ ગયા છે. 19 એટલે હમણાં છે અને હું યુકેમાં છું. મને ઘરે ના પાડે છે ઇન્ડિયા જવા માટે.
હું અહીં રહીને શું કરું કે મારા પપ્પાની આત્મા શાંતિ મળે અને મને પણ દુઃખ ઓછું થાય. મને એમ પણ ફીલ થાય છે કે હું મારા ફેમિલી સાથે નથી આવા દુઃખમાંથી. ઓકે નિકિતાબેન, જરાય ચિંતા ન કરો. ઘણી વખત કર્મ એટલે બધા ડેન્જરસ હોય છે કે આપણને ક્યાંક ફસાવી દે. અને તમારા ફાધરનું શરીર ઇન્ડિયામાં છૂટ્યું છે ને તમે અત્યારે યુકેમાં છો. ચિંતા ન કરજો. જે વસ્તુ આપણા હાથમાં ન હોય ને એને સ્વીકારી લેવી. તમારા ફાધર માટે રોજ તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો, અથવા તો બેસ્ટમાં બેસે વિષ્ણુ સહસ્ત્રનો એક પાઠ કરવી અને પિતાજીને અર્પણ કરી દેવો. ધેટ્સ ઓલ. એના 12-13 દિવસનો જે વિધિ હોય એ વિધાન પ્રમાણે 12 વખત કે 13 વખત કે 14 વખત રોજે રોજ પાઠ કરી અને અર્પણ કરી દેવાનું ભગવાનને કે હું મારા પિતાજીની ગતિ માટે પાઠ કરું છું. એવી ભાવનાથી તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમે તમારા પિતાજી માટે કરી શકો. ગીતાજીના 15મા અધ્યાયનું પારાયણ તમે તમારા ફાધર માટે કરી શકો. કારણ કે તમે ત્યાં હાજર હો કે ન હો, તમે જે જગ્યાએ જો સૂક્ષ્મ શરીરવાળા હોય ને એને પછી ભારત અને યુકેમાં કોઈ ફરક રહેતો નથી. એને કોઈ વિઝા પાસપોર્ટની જરૂર નથી. કે ત્યાં પણ તમારી પાસે પણ આવી શકે. તો તમારે આમ તો દીકરીના હાથનું એ પિતાજીની અપેક્ષા ન હોય પણ તમે આપી શકો. તો બીજું કાંઈ નહીં, પણ તમે 15મો અધ્યાય બોલો, તમે વિશ્વનો પાઠ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરો. આવું કંઈક તમે કરી અને ચમચી લઈ એમાં પાણી ભરી અને કહેવાનું ભગવાનને કે મેં જે કંઈ પાઠ કર્યો છે એ મારા પિતાના કલ્યાણ માટે, એની ઉર્ધ્વ ગતિ માટે હું આ જલ અર્પણ કરીને મારો પાઠ અર્પણ કરું છું. આવું તમે કરી દેશો તો ચાલશે. જરાય મનમાં નહીં લે આવતા. તમારા ફેમિલી સાથે તમે ન રહી શકો તો એક કામ કરો, તમે તમારા ફેમિલીવાળા બધા જ ભેગા થઈને એકી સમયે તમે વિષ્ણુનો પાઠ પણ કરી શકો ઓનલાઈન. એ પણ તમે કરી શકો. એવું નથી કે આપણે જો આપણા મનમાં એવો ભાવ ન આવે પરિવાર સાથે રહેવાનો તો અલગ વસ્તુ છે. તમારી અંદર ભાવ પણ છે પણ તમે આવી શકતા નથી તો કર્મ તમે ફસાઈ ગયા છો. તો પરિવારને એવું ન લાગે તમે શું કામ ભેગા નથી, પણ તમે તમારી ભાવના છે એ તમારા ફાધરને અર્પણ કરો. આ સમયે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ ન લાગવું જોઈએ, કોઈ પ્રકારની ચિંતા ન થવું જોઈએ, તમારે રડવું ન જોઈએ. એનું ધ્યાન રાખજો કે તમારા ગર્ભની અંદર જે જીવ આવ્યો છે એના તમે માતા બનવાના છો, તો એને ધ્યાનમાં રાખીને આ બધું ધ્યાન રાખજો. સ્વામી, સાધુ સંત તમને બધાને મૃત્યુની ખબર તો પડી જાય ને? હા. બીજાની પણ પડે ને અમારી પણ પડે હો. ચિંતા ન કરજો, અમે કોઈને કહીએ નહીં. ખબર તો પડી જાય, ખ્યાલ આવી જાય, પણ બધા લોકો કેવી રીતે લેશે એ ખબર ન હોય એટલે અમે જણાવીએ નહીં. ખબર તો પડી જાય. ગુજરાતીમાં વિશ્વ નેમનો પાઠ છે. ના એ નહીં થાય. ગુજરાતીમાં વિશ્વસહસ્ત્રના નામનો પાઠ છે એ હું રોજ મંદિરમાં કરું છું. તો પીપળા પાસે તો એ ચાલે. એટલે પીપળા પાસે અમે શું કામ? પિતૃઓ માટે હોય. પીપળો છે ને પિતૃઓ માટે છે. અને પીપળો છે એ ભગવાન કૃષ્ણનું પણ રહેઠાણ છે. તો તમે ગમે ત્યાં કરો, પીપળા પાસે કરો કે ઘરમાં કરો, પણ એ જે વિશ્વસહસ્ત્રનો પાઠ છે કરી શકો તમે. ગુજરાતી છે ના એ ના ચાલે બેન. આ ગુજરાતી વાળું ના ચાલે. સંસ્કૃતમાં ભગવાનના જે નામ છે કમસે કમ એક નામ તમે અલગ અલગ કરો તો એ ચાલે, પણ આ ગુજરાતી આખું કરેલું છે ને એના કરજો. એનો બહુ ફાયદો ન થાય, એનું કામ ન થાય. એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે 2 રીતે કરાય. એક શ્લોક વાઇઝ, એક શ્લોકમાં 5 નામ આવતા જાય. અને એક પાઠ એવો છે એક નામ કઈ નમઃ એવા બધા નામ આવે. તો એ તમે કરી શકો. તમે આખું સંસ્કૃત વાંચતા ન આવડતું હોય તો એક નામ બોલી નમ કરી શકો તો એ ચાલે. ઉપાદાનનો મિનિંગ શું થાય? ઓહો હિરાલબેન, મોટો પ્રશ્ન તમે કરી નાખ્યો અત્યારે. ઉપાદાન એટલે કાચો માલ. જેમ કે આપણે ઘડો બનાવીએ, તો ઘડા બનાવવા માટે શું જોઈએ? માટી જોઈએ, ચાકડો જોઈએ, પાણી જોઈએ, સૂર્યપ્રકાશ જોઈએ. તો આને કહેવાય ઉપાદાન. જેમાંથી કાચા માલમાંથી વસ્તુ બને તે. અને બીજું છે નિમિત્ત. તો જે કુંભાર, જે ચેતન તત્વ છે, જે કુંભાર છે એ નિમિત્ત કારણ છે. અને માટી, પાણી, ચાકડો, સૂર્યપ્રકાશ આ બધું ઉપાદાન કારણ છે. એને ઉપાદાન કહેવાય. વેરી ગુડ ક્વેશ્ચન. એ પાઠ નહીં, શ્લોકવાળો પાઠ. હા, શ્લોકવાળો પાઠ કરેક્ટ છે, એ જ કરવો. શ્લોકવાળો પાઠ જ કરવો. બધા સાધુ સંત વચ્ચે કોમ્પિટિશન, જેલસી જેવું થાય?
એટલે આ બેન પ્રશ્ન છે કે તમે જુઓ છો? હા, બધા સાધુ સંત વચ્ચે કોમ્પિટિશન જેલસી જેવું થાય? એટલે તમારા બેન આ બિનરબેન પ્રશ્ન છે કે તમે સ્ટેટમેન્ટ કરો છો? પણ એક તમારામાં કરેક્શન કરવું પડે કે હા થાય તો ખરું, પણ બધામાં ન થાય. બધામાં ન થાય પણ મોટે ભાગે થઈ શકે. હા, ઓકે, પ્રશ્ન કરો છો. સાધુ સંતોની અંદર પણ કોમ્પિટિશન અને જેલસી એવું બધું થતું હોય, એ થતું હોય, પણ તમે બહુ ચિંતા ન કરજો. એ વિષય સાધુ સંતોનો છે, એ ને ભગવાનનો, એ બે જાણે. એમાં આપણે વચ્ચે ન પડવું, એ બેનો વિષય છે. સ્વામીજી, મારા દીકરાને 3 મહિના રોજ નીટની એક્ઝામ છે, તો આશીર્વાદ આપજો કે ગુરુદેવ માતાજીનું નામ રોશન કરે અને દેશ રાષ્ટ્ર. વાહ વાહ, વેરી ગુડ છે કામિની બેન. જ્યારે ચિંતા ન કરજો, તમારા દીકરાને કહેજો સ્વામીજીએ વિશ યુ ઓલ ધ બેસ્ટ કીધા છે, અને નીટની એક્ઝામ ખૂબ સારી જશે. જેટલું એને આવડે છે એટલું જ, અને એવું જ પૂછાશે. કોઈ ચિંતા ન કરે, જે થશે એ બેસ્ટ થશે. અને કહેજો સ્વામીજી આશીર્વાદ આપ્યા છે, ખૂબ સારી રીતે મહેનત કરે અને સારી રીતે એક્ઝામને એન્જોય કરે. બાકી બધું જ ભગવાન સારું કરી દેશે. ઓલ ધ બેસ્ટ. શ્રી રામ રમેતી મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામે બરાબર છે? હા હા, એટલે મંત્ર છે ને, શ્રી રામ રમેતી મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામ. એમાં આવે છે શ્રી રામ રામ રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનને. જોરદાર શ્લોક છે, મંત્ર મસ્ત છે. એ વિષ્ણુ સહસ્ત્રમાં આવે. કરેક્ટ, એ જ વિષ્ણુ સહસ્ત્ર. હા, થેન્ક યુ સો મચ. સરસ. હવે એનીબડી હેવ એની ક્વેશ્ચન્સ? બધાનું જો આવતીકાલે કદાચ હું હાજર રહેવાનો પ્રયત્ન કરું છું. કદાચ નહીં રહી શકું તો આપણા ગીતા જ્ઞાન યજ્ઞમાં અંતિમ દિવસનો પાઠ બાકી છે, એનું પ્રવચન છે. તમે બધાને ગમ્યું છે એવા સમાચાર મને મળ્યા છે, તો આવતીકાલે એક પ્રવચન કા હું બેમાંથી એક તમને મળશું. ધન્યવાદ સ્વામીજી. વેરી ગુડ. એક પ્રશ્ન છે, પૂછી શકું? હા, બોલો બોલો બોલો, પૂછો પૂછો. એવું બની શકે કે આ જીવન દરમિયાન કોઈ છે ને ભગવાનનું નામ ન લીધું હોય, મતલબમાં કે એને ઓછી શ્રદ્ધા હોય કે ન લેતા હોય, પણ અંતકાળે અચાનક એના મુખેથી ભગવાન સ્મરણ આવી શકે એમ? હા હા, એમાં છે ને ભાગવતમાં એક સ્ટોરી આવે છે, અને એમાં એવું છે કે એક પિતાજીના જે દીકરો છે એનું નામ એને નારાયણ રાખ્યું હતું. અને છેલ્લા સમયે નારાયણ નારાયણ, હવે દીકરાને યાદ કરતો નારાયણ, પણ નારાયણ નામ તો ભગવાનનું છે. તો હવે બધા એનો પ્રાણ છૂટ્યો તો બધા યમરાજના આવ્યા, બધા ભાઈને લઈ જવા માટે. ત્યાં વચ્ચે દેવતાઈ તત્વો પડ્યા કે ભાઈ આ તો નારાયણ નામ લેતો તો લોકો એના દીકરાઓ કે દીકરો હોય કે ગમે તે હોય, નારાયણ નામ ભગવાનનું છે, એટલે એની ગતિ ઊંચી જ થશે. એટલે કદાચ એવું એક્સિડન્ટલી પણ એવું બને કે આખા જીવન દરમિયાન યાદ ન કર્યું હોય, કોઈ એક્સિડન્ટલી કોઈ કર્મ, કોઈ સત્કર્મ, કોઈ સાધુ પુરુષ, કોઈ સદગુરુ, કોઈ સંન્યાસીની કોઈ કૃપા થઈ હોય, અને છેલ્લી ઘડીએ આવીને હાથ મૂકી જાય અને એને સતત નામ સ્મરણ થઈ જાય ચાલુ, તો કદાચ એ લાભ એને છેલ્લી ઘડીએ પણ મળી શકે. એટલે ભગવાન નામ તો જ્યારે લ્યો ત્યારે મળે જ લાભ. સાચી વાત છે. ધન્યવાદ ગુરુજી. હા, આ સ્ટોરી તમે અગાઉ કીધી હતી. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. ખ્યાતિબેનને યાદ છે. વાહ વાહ. હા, મેં રીડ કર્યું છે. કરેક્ટ. ધંધુકારીની છે. હા, કરેક્ટ કરેક્ટ. હીર. વાહ વાહ. સંગીતાબેન અને તૃપ્તિબેન, આપણા બધા શ્રોતાઓ બધા ભયંકર ખતરનાક છે. બધાને બધું યાદ છે, બધી યાદ છે. મહાભારત ભાગવતની સ્ટોરી લેફ્ટ એન્ડ રાઈટ બધી યાદ છે, અને જોરદાર ક્વેશ્ચન આન્સર થાય છે. મન સાફ હોય અને કામ સારું કરે તો પણ ગતિ સારી થાય. મન સાફ હોય ને કામ સારું કરે. હા, એ તો છે જ. મેં કીધું ને કે એમાં મેં સાંભળ્યું છે. કરેક્ટ. એમાં એવું છે કે ઉપરના ઉર્ધ્વ લોક છે, એમાં સ્વર્ગ લોક છે ને ભૂ ભુવ સ્વ મહ જન તપ ભૂત આ થઈ ગયું. તો બાકીના જે 6 લોક છે એ 6 લોકમાંથી કોઈ સારી ગતિ થાય, પણ મોક્ષ ન થાય. સારું કામ કરે અને મન સાફ હોય, પણ જો ભગવાનનું નામ ન લીધું હોય, સત્સંગ ન કર્યો હોય, તો એને મોક્ષ ન થાય, ભગવાન તરફની ગતિ ન થાય, પણ ઉર્ધ્વ લોકમાં તો ગતિ મળે જ. સારી ગતિ તો એને મળે જ, એમાં કોઈ ચિંતા નથી. ધેટ્સ ટ્રુ. વાહ. તો હવે આપણે બધા આવતીકાલે મળશું ને. એક સારા સમાચાર કે આપણો 8મો અધ્યાય આખો જ પૂરો થઈ ગયો છે. એક જ ટોકની અંદર ઉપાસનાનું ચેપ્ટર હતું, એટલે એ પૂરું થયું છે. તો હવે પાછા જેણે સાવિત્રી ધ્યાન કરી હોય એ ગાયત્રી મંત્રનો સાવિત્રી ધારણ કરી હોય
એ જ અચ્છા જનોઈ એ જ મંત્રનો જપ કરી શકે એવું હોય. હા, એટલે એવું છે કે કર્મકાંડના જે ગ્રંથો છે ને એ ગ્રંથોમાં એવું વર્ણન આવે છે કે જનોઈ ધારણ કરી અને વિધિવત ગુરુ પાસેથી ગાયત્રી મંત્ર દીક્ષા લઈને પછી ગાયત્રી મંત્ર કરવો. પણ ગાયત્રી મંત્રમાં એટલી જબરજસ્ત તાકાત છે કે તમે કોઈક આવી વિધિ વિધાન ન કર્યું હોય તો તમે જ્યાં પણ હો, જે પણ સ્થિતિમાં હો, એ સ્થિતિમાં ગાયત્રી મંત્ર તમારે કરો તે તમને રિઝલ્ટ તો આપશે આપશે ને આપશે. જરાય ચિંતા ન કરજો, યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. ભલે તમે જનોઈ ધારણ નથી કરી, પણ ગાયત્રી મંત્રમાં તાકાત જ એટલી છે કે તમે કરશો તમને જોરદાર રિઝલ્ટ મળશે એનું. સ્વામીજી, મારે પ્રેગ્નન્સીનો લાસ્ટ મંથ છે તો મારા બેબી માટે અત્યારે શું કરું તે વધારે સારું? જે મેં કીધું એ સૂર્ય સ્નાન કરો, ઊંડા શ્વાસ મતલબ જાગૃતિપૂર્વક શ્વાસ લો, શ્વાસ લ્યો અને બેસ્ટમાં બેસ્ટ છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર કરો, રામ નામ ધૂન સાંભળો, ઓમ નમો ભગવતે વાસુદેવ કરો, અને આ મહિના દરમિયાન સંપૂર્ણ કદાચ તમે ઓલું જો ઓઇલ મંગાવ્યું હોય જે લગાવવાનું છે આપણે, એ ઓઇલની લિંક પણ જો તમારી પાસે મળી ગઈ હોય તો એ ઓઇલ તમે મંગાવી લેજો. અને તમારા છેલ્લા સમયે જ્યારે હોસ્પિટલ જવાનું થાય ત્યારે પેટ નીચેના ભાગમાં એ ઓઇલ લગાવી દેવું, તો એ તમે કરજો. ઓકે, થેન્ક યુ. સાપ વિમોચન કેમ થાય બેન? આ લીનાબેન, એમાં એવું છે કે સાપ વિમોચન માટે કર્મકાંડી ભૂદેવને પૂછવું પડે, એની કંઈક વિધિ હોય ને કરતા હોય છે, તો એ તમારે કરાવી લેવું. હા, હું તે કરું જ છું. ઓકે, ગાયત્રી મંત્ર માટે લીનાબેન લિંક મોકલો ને, ઓઇલની લિંક. અચ્છા, ઓઇલની લિંક તૃષાબેન છે. તૃપ્તિબેન ઓઇલની, હા, તૃપ્તિબેન પાસેથી ઓઇલની લિંક તમને મળી જશે. સંગીતાબેન કે તૃપ્તિબેન એ લોકો ગ્રુપમાં છે, એ તમને મૂકશે. આપણે જ્યારે સાધના કરીને એ પહેલા સાપ વિમોચન, હા સાપ વિમોચન કરવાનું, કરેક્ટ, સાચી વાત છે. કોઈ પણ તમે ઇવન ચંડીપાઠ કરતા તો સાપ વિમોચનના મંત્ર આવે, તે તમારે કોઈ કર્મકાંડી ભૂદેવ હોય એની પાસેથી સાપ વિમોચનની વિધિ છે એ તમારે જાણી લેવી. કરેક્ટ છે, કરી શકાય. મારી પાસે છે. વાહ, ગાયત્રી મહાવિજ્ઞાન છે, ફોટો મૂકે સાપ વિમોચન માટે. અચ્છા, ગાયત્રી મહાવિજ્ઞાન છે, એમાં આપેલી જ છે, સાપ વિજ્ઞાનની વિધિ આપેલી જ છે, તમે એમાંથી કરી શકો. સ્વામીજી, સ્નાન વગર ગાયત્રી મંત્ર ન કરાય, એમાં કેટલું તથ્ય છે? હા, એ વાત સાચી છે, કેમ કે ગાયત્રી મંત્ર તમારું સ્નાન કોઈ કારણસર તમારે મેડિકલી કોઈ પ્રોબ્લેમ હોય ન કરો તો ચાલે, પણ તમે પ્રમાદવશ સ્નાન કર્યા વગર ગાયત્રી મંત્ર કરો તો એ ન ચાલે. કારણ કે ગાયત્રી મંત્ર છે એ બહુ જબરજસ્ત મંત્ર છે અને એમાં એટલી બધી તાકાત છે, અને ભગવાને આપેલ સૌથી મોટા આશીર્વાદ છે ગાયત્રી મંત્ર છે. તો આવો જોરદાર મંત્ર આપણે કરતા હોઈએ તો શરીરની શુદ્ધિ તો હોવી જ જોઈએ આપણે. તો શરીરની શુદ્ધિ કર્યા વગર એ તમારે ન કરો તો ન ચાલે, એટલે કરવું જ જોઈએ. શરીરની શુદ્ધિ કરો પછી જ તમારે કરવું. મેડિકલી કોઈ કન્ડિશન હોય અને ન કરો તો ઇટ્સ ઓકે, તેની ચિંતા ન કરજો, તો કરજો. બરાબર. તો હવે આપણે સંગીતાબેન, આપણે અહીંયા આપણો વર્ગ પૂરો કરશું અને કાલે ફરી પાછા 4 વાગે મળશું. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી. ખૂબ જ સુંદર રીતે અધ્યાય 8 જે આપણી વચ્ચે એનું તત્વદર્શન મૂક્યું છે. ખરેખર આપણા માટે એક જીવંત અમૃત સમાન કહી શકાય, કારણ કે સરળ ભાષામાં આટલી રીતે આપવું અને એને આપણે જો મેળવવું એ પણ એક આપણું સૌભાગ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ ફરીને આપનો. અને સાથે આપણે જોઈએ છે કે બધા જ બહેનો ખૂબ જ એમ કે જે તીવ્રતાથી અને અવેરનેસ સાથે એટેન્ડ કરી રહ્યા છે, એના માટે સૌ બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપ સૌ જે આપના મનના પ્રશ્નો છે એનું નિરાકરણ કરો છો, જેથી તમારા આવનારા બાળક પણ જેમ નચિકેતા એક વિશેષ બાળકનું એક શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યું હતું, એવી જ રીતે અત્યારે આપણી સામે આદરણીય શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી છે અને એમની પાસેથી તમે જે જવાબ પ્રાપ્ત કરો છો તો તમારું બાળક પણ એવું બની શકે એવી ખૂબ ખૂબ શુભકામના છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આજનું સેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એક બે વાત જે છે કે સાપ વિમોચન માટેની, તો ગાયત્રી મહાવિજ્ઞાનની અંદર પરમ પૂજ્ય ગુરુદેવે ખૂબ જ સુંદર રીતે એનું આલેખન કરેલું છે અને એમાં એમ પણ કહેવામાં આવેલું છે, તો ગાયત્રી મહાવિજ્ઞાન જોઈ લેજો જેની પાસે ન હોય, કે સાપ દોષ પરિમાર્જનની ક્રિયા જ્યારે દેવ સ્થાપનમાં આપણે ગુરુદેવ માતાજીને સામે રાખીને કરીએ છીએ ત્યારે સાપ વિમોચન ના જે મંત્ર છે એની આવશ્યકતા રહેતી નથી.
માત્ર સટકર્મ એટલે કે ત્રિકાલ સંધ્યા કરવી એ આવશ્યક છે. અને ગુરુદેવ માતાજીનું આવાહન સાથે જ્યારે આપણે ગાયત્રી મંત્રની સાધના કરીએ છીએ ત્યારે આપણું દોષ પરિમાર્જન ત્યાં થઈ જતું હોય છે. છતાં સંગીતાબેન પણ કોકે ફોટો મૂક્યો છે પાયલબેન વરમોરાએ આપણો સાપ વિમોચનનો ફોટો મૂક્યો છે ગ્રુપમાં ગાયત્રી મહાવિજ્ઞાન પુસ્તકમાંથી. તો જી તમે જે જી કહો છો ને એ ફોટો કોઈ આમાં શેર કર્યો છે. ચોક્કસ. હા, તો એ આપ જેને પણ કાંઈ પણ મનમાં હોય કે પ્રશ્ન તો એને સ્ક્રીનશોટ પાડીને આપ જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીથી આવતીકાલે સાંજે 4 થી 5:30 વચ્ચે આપણે મળીશું. ધન્યવાદ. શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી આવતીકાલે મળીએ.